નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીએ એટલે કે હવેથી છે ફર્નિચર એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે સવારે 4:30નું સેશન ચાલુ કર્યું છે આપણે, બરાબર? અને પૃષ્ઠ પર અને ઘનફળનો પાર્ટ 2 આવ્યા છે, બરાબર? ઓકે, તો પાર્ટ 2 ની આગળનામાં આપણે લગભગ 70 એક્ઝામ્પલ જોયા, જેમાં અમુક 2-4 હતા જે રિપીટ થયા હતા. આમાં પણ આપણે એવું જ હશે મિત્રો કે થોડા ઘણા એવા છે જે રિપીટ થશે, પણ એને આપણે સ્કીપ કરીને આગળના પ્રશ્નો કરી દઈશું. અને આપણે જોયું કે 70 પ્રશ્નોમાં પણ ઘણા એવા હતા કે જે દરેક એક્ઝામ્પલ થોડી અલગ અલગ પેટર્નથી આવતો હતો, બરાબર? તો અહીંયા પણ એવો ચાન્સ બનશે કે અલગ અલગ પેટર્નથી આવશે, એટલે આપણે ખાસ દરેક પ્રકારના એક્ઝામ્પલ જોઈ લઈશું અને થોડું સ્પીડમાં ચાલીશું. જો કે મને બોલવામાં આવતો તકલીફ પડે છે, પણ વાંધો નહીં, આપણે હવે આગળ વધીએ. ઓકે, તો મિત્રો આજનો ક્વેશ્ચન છે કે સમાન ત્રિજ્યા આર સમાન ત્રિજ્યા આર ધરાવતા નળાકારનું ઘનફળ અને વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો, બરાબર? તો નળાકારનું ઘનફળ અને એની જ વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો નળાકારનું ઘનફળ શું થાય? નળાકારનું ઘનફળ ભાગ્યા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર? તો નળાકારનું ઘનફળ થઈ જશે પાઈ આર સ્ક્વેર એચ, ઓકે, અને 2 પાઈ આર એચ. એચ ઉડી ગયા, એક આર ઉડી ગયો, પાઈ ઉડી ગયા, તો આપણી જોડી રહ્યા આર જેમ 2, બરાબર? તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, આર જેમ 2. આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા, શંકુ આપેલો છે, બરાબર? ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 5. ઊંચાઈ કેટલી આપી છે? 12. તો એલ નું સૂત્ર આપણને ખબર છે, વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. ઇન શોર્ટ, આ કાટકોણ ત્રિકોણ બને છે. તો જો આપણને પાયથાગોરસ ત્રિપુટી ખબર હોય મિત્રો, 5, 12 અને 13, તો આપણો જવાબ થઈ જશે 13. તો અહીંયા આપણે લખીશું ઓપ્શન સી, 13. ઓકે, આગળ વધીએ. આર ત્રિજ્યાવાળા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ શું થાય મિત્રો? 3 પાઈ આર સ્ક્વેર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 3 પાઈ આર સ્ક્વેર. 1 મીટર ઘન બરાબર કેટલા સેમી ઘન? તો આ પણ મિત્રો મેં તમને આગળ તારવીને બતાવ્યું હતું. 1 મીટર ઘન બરાબર કેટલા થાય? 10 લાખ સેમી ઘન થાય. કેવી રીતે? તે જુઓ. 1 મીટર ઘનને તમે સ્વાભાવિક રીતે લખો તો કેવી રીતે લખાશે? 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર, બરાબર? હવે એના સેન્ટીમીટરમાં ફેરવો તો 100 સેમી ગુણ્યા 100 સેમી ગુણ્યા 100 સેમી, તો કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6 સેમીનો ઘન. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વધીએ. 12 સેમી વ્યાસ અને 20 સેમી ઊંચાઈવાળા નળાકારનું ઘનફળ. તો મિત્રો આ તમારે જાતે જ ગણવાનું છે, હું ખાલી કહી દઉં છું. આર બરાબર તમને કેટલો આપેલો છે? 3. એચ બરાબર 20. તો આર બરાબર 3, એચ બરાબર 20. નળાકાર માટે જરૂરી વસ્તુ મળી ગઈ. નળાકારનું ઘનફળ સૂત્ર કયું આવશે મિત્રો? પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, બસ આની અંદર કિંમતો મૂકવાની છે તમારે, અને પાઈની જગ્યાએ પાઈ જ રાખવાનો છે. તો જુઓ, મૂકી દઈએ કિંમતો. પાઈ આર કેટલો છે? 2 અને 20. 2 નો વર્ગ કેટલો થઈ જશે? સોરી મિત્રો, 6 થશે, માફ કરજો. ત્રિજ્યા 12 આપેલી છે, સોરી 12 સેમી વ્યાસ આપેલો છે, એટલે 6 થઈ જશે, બરાબર? તો 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36 ગુણ્યા 20. તો 36 દુ 72, એટલે 720 પાઈ થઈ જશે, બરાબર? 720 પાઈ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. 2 ગોલકના પૃષ્ઠફળનો ગુણોત્તર 4:9 છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર. તો મિત્રો ફરીથી આ હું વારંવાર લખું છું, પણ એ તમારે યાદ જ રાખવાનું છે. આ ત્રિજ્યા, આ ક્ષેત્રફળ અને આ ઘનફળ, બરાબર? ક્ષેત્રફળ હોય તો r1 ભાગ્યા r2 નો વર્ગ કરી દેવાનો, અને ઘનફળ હોય તો r1 ભાગ્યા r3 નો ઘન કરી દેવાનો, બરાબર? ઓકે, પછી શું કરવાનું છે? તો લખી દેવાનું છે ભાઈ, r1 ભાગ્યા r2 કેટલો આપેલો છે? સોરી, પૃષ્ઠફળ એ જ ક્ષેત્રફળ મિત્રો, બરાબર? તો એ તમને કેટલો આપેલો? 4/9. તો અહીંયાથી વર્ગ હટે તો આ બાજુ વર્ગમૂળ લાગે, એટલે આ તમારું કેટલું થઈ જશે? 2/3. એટલે ત્રિજ્યાઓનો ગુણોત્તર પૂછે તો 2:3. અને જો તમને એવું પૂછે કે ઘનફળનો ગુણોત્તર, તો 2 નો ઘન 8 અને 9 નો ઘન કેટલો થાય? 27. તો જો ઘનફળનો પૂછે તો 8:27. ઓકે, ચલો આગળ વધીએ. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકની વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા પાઈ સેમી ઘન થાય. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 પાઈ આર સ્ક્વેર.
પાઈની કિંમત નથી મૂકવાની, પાઈની જગ્યાએ પાઈ જ રાખો. આર કેટલું છે 10, 10નો વર્ગ કેટલો થઈ જશે 100, એટલે 100 ગુણ્યા 2 કેટલા થઈ ગયા 200 પાઈ. ઓકે, તો પાઈ અહીંયા આપેલો છે, અહીંયાથી ખાલી કેટલા લેવાના આપણો 200, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. x ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ, બરાબર, તો 4/3 પાઈ આર નો ઘન છે ગોલકના ઘનફળ, તો આર ની જગ્યાએ શું લખી દેવાનું x, તો x નો ઘન. તો જો મિત્રો આવા ક્વેશ્ચન સ્વાભાવિક છે ના પૂછાય, પણ છતાંય તમારા આની અંદર મેઇન વસ્તુ સૂત્રો છે, એટલે જેટલી વધુ વખત સૂત્રો તમારી અગર રિમાઇન્ડ થશે ને એટલું તમને વધારે બેનિફિટ થશે. બરાબર, આગળ વધીએ. એક લંબઘન ડબ્બામાં 3 પાસાઓના પાસેના પૃષ્ઠ પરના ક્ષેત્ર પર 12, 15 અને 20 છે, તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય. ઓકે, તો જુઓ મિત્રો, એક લંબઘન ડબ્બો છે, પાસેના પૃષ્ઠો, તો જો હું બધા પૃષ્ઠોનો કલર કરું છું, બરાબર, પાસેના પૃષ્ઠોનો, તો જો એક આ સાઈડનું પૃષ્ઠ રહ્યું, આ બ્લુ કલરની લાઇનિંગ કરી, બરાબર, પછી આ ઉપરનું પૃષ્ઠ રહ્યું અને મેં યલો કલરની લાઇનિંગ કરી, બરાબર, પછી રહ્યું આ આગળનું પૃષ્ઠ જેને મેં પર્પલ કલરથી લાઇનિંગ કરી, બરાબર. આ પાસેના પૃષ્ઠો છે, બરાબર. એકનું ક્ષેત્રફળ 12 છે, બરાબર, એટલે આનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા B થઈ જાય. ઓકે, L ગુણ્યા B પ્લસ, બરાબર, અહીંયા તમને L ગુણ્યા B બરાબર કેટલો આપી દીધો છે 12. આને તમે લંબાઈ લો અને આનું પહોળાઈ લો, તો આવું શું થશે, સોરી, લંબાઈ અને ઊંચાઈ લો, તો L ગુણ્યા H લખો, વાંધો નહીં. L ગુણ્યા H કેટલો થશે 12. પછી અહીંયા તમે જુઓ, આ તમારું શું છે, આ પહોળાઈ લો આને, તો આ B થઈ જશે B, આ તમારું H અને આ તમારું L છે, બરાબર. તો આ બ્લુ કલરની પટ્ટીનું લેવું હોય તો એ કેટલું થઈ જશે B ગુણ્યા H, એને તમે 15 લઈ લો. ઓકે, અને જે બાકી રહેશે આ L ગુણ્યા H, સોરી, હા, L ગુણ્યા H આવી ગયું ને, L ગુણ્યા B બાકી રહ્યું, એને તમે લઈ લો 20, બરાબર. જો આ પેલું પર્પલ લીધું, આનું લીધું, બરાબર, આ લીધું એ બ્લુનું લીધું અને આ યલોનું લીધું, બરાબર. તો 12, 15 અને 20 છે, બરાબર. તો હવે તેનું ઘનફળ શોધવાનું છે. ઓકે, તો જો મિત્રો, હવે સરળતા ખાતર તમે એક બીજું વસ્તુ આવું કરી શકો કે જે આ ભાગ લીધો તમે બ્લુ કલરનો, આ પર્પલ કલરનો, એને x લઈ લો. કેટલો લઈ લો x. આ ભાગને કયો લઈ લો, પર્પલ કલરનો, x લઈ લો. આ બ્લુ કલરનો લીધો એને y લઈ લો, તો અહીંયા y લઈ લો, બરાબર. ઓકે, અને આ જે યલો કલરનો લીધો એને તમે x y z લઈ લો. ક્લિયર? આટલું વસ્તુ યાદ રાખો. ઓકે, હવે જુઓ, તમે આનો બંને બાજુ ગુણાકાર કરો તો x ગુણ્યા y ગુણ્યા z, બરાબર. તો આ બાજુ કેટલા થશે L ગુણ્યા B, પછી B ગુણ્યા H, પછી L જો મિત્રો આના માટે એક શોર્ટ ટ્રીક છે, અને શોર્ટ ટ્રીક કેવી રીતે આવી એવું તમને સમજાઈ દો તો તમને એ રીત કોઈ દિવસ ભૂલાશે નહીં. અને બાય ચાન્સ જો શોર્ટ ટ્રીક સમયે યાદ ના આવી તો પણ તમે ઇઝીલી એક્ઝામમાં કરી શકશો. ઓકે, તો ચલો, x ની કિંમત તમને કેટલી આપી દીધી છે 12. ઓકે, y નું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે 15 અને પેલાનું 20, બરાબર. અહીંયા L સ્ક્વેર થઈ જશે, અહીંયા B સ્ક્વેર થઈ જશે, અને L ગુણ્યા H છે, બરાબર. તો L ગુણ્યા L સ્ક્વેર, B ગુણ્યા B સ્ક્વેર, ને H ગુણ્યા H સ્ક્વેર થઈ જશે. તો 12 ગુણ્યા 15 દુ 30 અને 12 તરી 36, એટલે આ કેટલા થઈ ગયા 3600, બરાબર. 15 દુ 30 એટલે 300 અને 12 ગુણ્યા 300 એટલે 3600 થઈ ગયા. અને આને તમે LBH નો સ્ક્વેર, હવે આ વર્ગમૂળ આ બાજુ આવશે એટલે 3600 ભાગ્યા LB, સોરી, ઇઝ ઇક્વલ ટુ LBH, વર્ગ હતો એટલે વર્ગમૂળ લાગ્યું, તો તમારો જવાબ કેટલો આવ્યો 60 LBH, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 60. હવે આના પરથી તમારું સૂત્ર કયું બને છે તો એટલું ખાલી યાદ રાખવાનું, જો પાસેની 3 ધારો આપેલી હોય એને x y અને કેટલી લઈ લેવાની z, અને તમારે જો એનું ઘનફળ શોધવું હોય તો લંબઘનનું ઘનફળ બરાબર વર્ગમૂળમાં x ગુણ્યા y ગુણ્યા z. ક્લિયર? વર્ગમૂળમાં x ગુણ્યા y ગુણ્યા z. તો જો વર્ગમૂળમાં x ગુણ્યા y ગુણ્યા z આપણને કેટલું મળ્યું 12 ગુણ્યા 15 ગુણ્યા 20 મળ્યું, બરાબર. તો કેટલો મળ્યો 3600 મળ્યો. 3600 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો 60. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 60 સીધો, બરાબર. જ્યારે તમને આ પાસેના
પૃષ્ઠના ક્ષેત્ર પર એક્સ વાય અને ઝેડ આપેલા હોય ત્યારે. ઓકે, છે આ જ રીત, પણ સીધું આપણે છેલ્લું સ્ટેપ મૂકી દેવાનું છે. બરાબર, કેવી રીતે આવ્યું મેં તમને સમજાવી દીધું. આગળ વધીએ. આર ત્રિજ્યા અને એચ ઊંચાઈ વાળા ખુલ્લા નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો જુઓ, ખુલ્લો નળાકાર કીધો છે. ખુલ્લો નળાકાર હોય એટલે મિત્રો આપણે કઈ સપાટી લેવાની? વક્ર સપાટી લેવાની. કઈ સપાટી લેવાની? ખુલ્લો એટલે આ બંને બાજુથી પોલો હોય, અહીંયા તો કશું હોય જ નહીં આજુબાજુ. બરાબર, એટલે ફક્ત તમને વક્ર સપાટી દેખાય એટલે 2 પાઈ RH. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 2 પાઈ RH. આગળ વધીએ. તો અહીંયા જોઈ શકો છો શંકુના આડછેદ. તો મેં તમને કીધું શંકુનો આડછેદ કોને કહેવાય મિત્રો? તો આ રીતે કહેવાય. આમાં તમને બે ત્રિજ્યાઓ મળે, R1 અને R2. R1 અને R2. બરાબર, ઓકે. તો તમારે અહીંયા R1 R2 R1 R2. તો મેં તમને ઓલરેડી આનું સૂત્ર કહી દીધું હતું પહેલા જ કે જો ઘન પર પૂછાય તો આ સૂત્ર વાપરવાનું રહેશે તમારે. જો કે સિલેબસમાં નથી, નીકળી ગયું છે, એમ છતાંય નહિવત ચાન્સીસ છે પૂછવાનું, પણ આપણી જાણકારી માટે આપણે નોટ ડાઉન કરી રાખવાનું. 5 સેમી ત્રિજ્યાવાળા ગોલકને ઓગાળીને 1 સેમી ત્રિજ્યાવાળા કેટલા નાના ગોલક બનાવી શકાય? ઓકે, તો જુઓ મિત્રો, પેલા તો લઈ લો આ 5 સેમી ત્રિજ્યાવાળો મોટો ગોલક હશે, તો મોટા ગોલકની ત્રિજ્યા બરાબર R. નાના ગોલક બને છે. બરાબર, તો નાના ગોલકની ત્રિજ્યા બરાબર સ્મોલ r લઈ લો. ઓકે, હવે તમને શું કહે છે? R બરાબર 5 અને સ્મોલ r બરાબર 1 આપેલો છે. હવે કેટલી ગોળી તો આપણને ખબર નથી. તો ધારો કે n ગોલક બને છે. ધારો કે કેટલા ગોલક બને છે? n ગોલક બને છે. આપણને ખબર નથી એટલે આપણે ધારી લીધા n. તો મોટા ગોલકનું ઘનફળ, મોટા ગોલકનું ઘનફળ બરાબર n ગુણ્યા નાના ગોલકનું ઘનફળ થાય. બરાબર, ઓકે. ચલો, મોટા ગોલકનું ઘનફળ. તો મોટો ગોલક તમારો કેટલો હતો? 4 ઘનફળ કેટલું થશે? 4/3 પાઈ r નો ઘન. અને અહીંયા n ગુણ્યા 4/3 નાના ગોલકનું પાઈ સ્મોલ r નો ઘન. 4/3 પાઈ 4/3 પાઈ નીકળી ગયા. ઓકે, r નો ઘન એટલે કેટલા ઘન છે તમારા? 5. તો જવાબ કેટલો થઈ જશે? 5 નો ઘન. અહીંયા n ગુણ્યા કેટલો હતો? 1 નો ઘન. તો કેટલો થઈ જશે મિત્રો? n 1 નો ઘન તો 1 જ થશે. બરાબર, તો અહીંયા 125. તો કેટલા નાના ગોલક બનશે? 125 નાના ગોલકો બનશે. ઓકે, કારણ કે n ગુણ્યા 1 તો n જ થશે, અથવા 1 ભાગાકારમાં જશે તો કંઈ ફરક પડશે નહીં. ચલો આગળ વધીએ. એક નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે અને એનું ઘનફળ આપી દીધું છે. તો તેની ઊંચાઈ ખાલી જગ્યા મીટર હશે. ઓકે, તો હવે તમારે અહીંયા શોધવાનું છે મિત્રો ઊંચાઈ. તમને શું આપી દીધું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે અને ગોલકનું ઘનફળ આપી દીધું છે. બરાબર, સોરી, ગોલક નહીં, નળાકારનું. તો 2 પાઈ RH બરાબર કેટલા આપી દીધા છે? 264. અને પાઈ r સ્ક્વેર h બરાબર કેટલા આપી દીધા છે? 924. ઓકે, હવે મિત્રો થોડી વાર પહેલા જ આપણે તારવી દો. હવે જો આ બે રીતે વસ્તુ થયા. તમે આ બંનેને શું કરો કે ભાઈ કોઈકને કરતા બનાવો અને પછી ઉડાડો, આની અંદર કિંમતો મૂકો, આરને કરતા બનાવો, તો એ બહુ લાંબુ પડી જશે, લાંબી પ્રોસેસ થઈ જશે. આપણે થોડી વાર પહેલા તાર્યું તો આ બંનેનો ગુણોત્તર આપણને કેટલો મળતો હતો? R/2 જેટલો મળતો હતો. એટલે અહીંયા ઘનફળ ઉપર લખીએ, પેલું નીચે લખીએ. ઓકે, તો ચલો સીધો આપણે આ ગુણોત્તરમાં જ ફેરવી દઈએ. આનો શું લઈ લઈએ? ગુણોત્તર. તો આપણને r ની કિંમત મળી જશે. કેવી રીતે? તો જુઓ, પાઈ ઉડી ગયા, h ઉડી ગયા, એક r ઉડી ગયું. તો 2/r બરાબર 264 ગુણ્યા 924. તો 924 ઉપર લઈ જાઓ તો 2 ગુણ્યા 924 ભાગ્યા 264. એટલે મને કોની કિંમત મળી જશે? r ની કિંમત મળી જશે. બરાબર, હવે r ની કિંમત લેવી હોય તો મારે પહેલા તો અહીંયા ગુણાકાર કરવો પડશે. બરાબર, તો ચલો અહીંયા લખીએ આપણે r બરાબર 924 ગુણ્યા 2 કરીશું તો જવાબ કેટલો આવશે? 1848 ભાગ્યા 264. ઓકે, તો ચલો 1848 ભાગ્યા 264 કરીએ. બરાબર, તો 2 × 7 = 14, 2 × 8 = 16, 5 6 છે એટલે 26 લઈને ચાલીએ. 26 નો ગળ્યો તો 26 × 2 = 52, 52 × 2 = 100.
8 વધી જશે, પાછા 200 ઉપર નીકળી જશે. એટલે કામ કરીએ, 264 ગુણ્યા 6 કે 7 બંનેનો એક નજીકમાંથી જવાબ આવશે. તો 4 છંગ 24 થાય અને 4 સત્તા 28 થાય. બરાબર. તો એકમનો અંક 7 સાથે મેચ થાય છે, તો આપણે ગુણ્યા 7 કરી જોઈએ. તો 7 4 28 વિધિ પરી 2, 7 છંગ 42 44 વિધિ પરી 2, 7 દુ 14 ને 1 15, સોરી 4 પડી ને વિધિ, 7 છંગ 42 4 એટલે 7 દુ 14 ને 4 18, તો 1848 થઈ ગયા. તો 7 1848. તો ત્રિજ્યા કેટલી મળી મિત્રો? r બરાબર 7 મળી ગઈ. આની અંદર કિંમત મૂકતા ત્રિજ્યા આપણને r બરાબર 7 મળી. હવે આપણે શું શોધવાનું છે? h શોધવાનું છે. તો આપણને 2 પાઈ r h બરાબર કેટલા આપેલા છે? 264. બરાબર. તો 2 ગુણ્યા 22 સત્તાવન ગુણ્યા r ની કિંમત કેટલી મળી આપણને? 7 બરાબર 264. અહીંયા ગુણ્યા r લખવાના રહી ગયા. સોરી, ગુણ્યા r ની કિંમત 7 મૂકીને આપણે થાય છે. ચા પણ પીવાનો મેર પડ્યો નથી. ચલો, તો અહીંયા r ની કિંમત કેટલી થઈ જશે મિત્રો? 7 મળી આપણને, અને h આપણે શોધવાનું છે. બરાબર. તો h બરાબર, તો અહીંયા 7 7 ઉડી ગયા અને 22 તો 44, તો 264 ભાગ્યા 44. તો 4 છંગ 24, એટલે એવું કરીએ આપણે, 4 છંગ 24 એટલે 26 24 ના નજીક છે, એટલે 44 ગુણ્યા 6 કરીએ તો 6 4 24, 6 4 24 ને 2 26, 264 આવી ગયો. બરાબર. તો અહીંયા r h બરાબર તમારો કેટલો જવાબ થઈ જશે? 6. તમને ઊંચાઈ કેટલી મળશે મિત્રો? 6 મળશે. બરાબર. ચલો આગળ વધીએ. 7 સેમી બાજુવાળા સમઘનની અંદર મહત્તમ માપનો જે ગોલક આવે તો તેની ત્રિજ્યા કેટલી થાય? તો મિત્રો આપણે વાત કરી હતી, આના પહેલા એક પ્રશ્ન આવો જ હતો, જેમાં વ્યાસ પૂછ્યો હતો. બરાબર. આની અંદર હું ગોલક મૂકું છું, આ રીતે ગોલક મૂકું છું, તો ગોલકનો વ્યાસ કેટલો થઈ જશે? આની લંબાઈ જેટલો. તો મેં તમને કીધું હતું, વ્યાસ બરાબર સમઘનની લંબાઈ. બરાબર. ઓકે. તો વ્યાસ તમને 7 મળ્યો, તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 7 ભાગ્યા 2, એટલે કે 3.5. આપણો ઓપ્શન આપેલો છે, ઓપ્શન બી. બરાબર. આગળ વધીએ. r ત્રિજ્યાને h ઊંચાઈવાળા નળાકારમાંથી તેટલી જ ઊંચાઈ અને તેટલી ત્રિજ્યા ઊંચાઈવાળું શંકુ કાપી લેવામાં આવે તો બાકી વધતા ભાગનું ઘનફળ શોધો. તો જુઓ મિત્રો, એક નળાકાર છે આ રીતનો. બરાબર. એમાંથી એટલી જ ઊંચાઈ વાળો અને એટલી ત્રિજ્યા વાળો શંકુ બાદ કાઢી લેવાનું છે આ રીતે. જુઓ, તો આ શંકુનો બાદ કરી નાખવાનો છે. તો બાકી વધતા ઘનફળનું ક્ષેત્રફળ શોધો. તો તમારા નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h, બંનેની ત્રિજ્યા r, શંકુ માટે r છે ત્રિજ્યા, અને નળાકાર માટે r છે. ઊંચાઈ બંને માટે h છે, એટલે કઈ બદલાશે નહીં. તો 1/3 પાઈ r સ્ક્વેર h. તો જુઓ, લસા લઈએ તો 3 પાઈ r સ્ક્વેર h થઈ જશે. 3 પાઈ r સ્ક્વેર h માઇનસ પાઈ r સ્ક્વેર h ભાગ્યા કેટલા થઈ ગયા? 3. તો 2 ભાગ્યા 3 પાઈ r સ્ક્વેર h. અને સીધી લીટી યાદ રાખો તો ખાવ પર ભાઈ, શંકુ ત્રીજા ભાગનું હોય તો બાકી કેટલા ભાગ? 2 ભાગ રહી જાય. તો 2 ભાગ્યા 3 પાઈ r સ્ક્વેર h. આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. ગોલકના વ્યાસમાં 10% નો વધારો કરવામાં આવે તો તેના પૃષ્ઠ પરમાં ખાલી જગ્યા વધારો થાય. તો મિત્રો, આ તો ઓલરેડી આપણે આગળ ગણી ગયા છીએ. 21% વધારો થશે. હકીકતમાં મિત્રો અહીંયા વ્યાસમાં જેટલા ટકા વધારો થાય એટલા ટકા ત્રિજ્યામાં વધારો થવાનો છે. બરાબર. બંનેમાં સરખો વધારો થશે. તો ચલો, એટલા ઉપર વ્યાસમાં નહીં, આપણે ત્રિજ્યાને ધ્યાનમાં રાખવાની, ભલે વ્યાસ કીધું હોય. અને આ ઓલરેડી આપણે આવા એક્ઝામ્પલ ગણી ચૂક્યા છે, છતાંય જોઈ લઈએ 9માની અંદર. બરાબર. તો જુઓ, વ્યાસ એટલે પેલા ત્રિજ્યાની વાત કરીએ. તો ત્રિજ્યા ધારો કે ઉદાહરણ તરીકે 10 લઈએ. r બરાબર કેટલી લઈએ? r બરાબર 10. હવે 10% વધારા સાથે ત્રિજ્યા, તો નવી ત્રિજ્યામાં લઈએ અને કેટલી લઈએ? r ડેશ લઈ લઈએ, અથવા તો કેપિટલ r લઈએ. તો r ડેશ લઈએ તો કેટલી થાય? 10 ના 10% 1 થાય, એટલે નવી ત્રિજ્યા કેટલી થઈ? 11 થઈ. ઓકે. હવે આનું ક્ષેત્રફળ તમને કેટલું મળતું હતું? આનું ક્ષેત્રફળ તમને કેટલું મળતું હતું મિત્રો? r 10 હોય તો પાઈ r સ્ક્વેર ની રીતે કરો તો કેટલું થતું હતું? 100 પાઈ મળી જતું હતું. r નો વર્ગ 10 થાય તો. અને અહીંયા કેટલું થતું હતું? 121 પાઈ મળતું હતું. બરાબર. હવે સીધું આને 100% સાથે દર્શાવી દેવાનું. તો જે મૂળ હતું એને 100% સાથે દર્શાવો તો અહીંયા કેટલા ટકા?
બરાબર. તો એ તો સીધું આપણે ઓલરેડી મિત્રો આ તમે જો 9માના લેક્ચર જોયા છે તો હમણાં તકલીફ પડશે નહીં. બરાબર. 100 પાઈ અહીંયા પાઈ હતા. બરાબર. તો પાઈ ઉડી ગયા, 100 ઉડી જાય તો કેટલા ટકા આવ્યા? 121%. તો 121% છે તો કેટલા ટકાનો વધારો થયો? 21%. જો આ રીતે 10% લેસ ઘટાડો થાય તો એમાં પણ આપણને જવાબ ખબર છે. 99 થઈ જશે. 10% ઘટાડો થશે એટલે 10 - 1 9 થઈ ગયા. તો 81 પાઈ થઈ ગયા. 81 પાઈ થઈ ગયા એટલે એમાં કેટલો ઘટાડો થશે? 19 નો ઘટાડો. જો ઘટાડો પૂછે તો કેટલા ટકા ઘટાડો થાય? 19%. અને વધારો પૂછે તો કેટલા ટકા વધારો થાય? 21%. બરાબર. અર્ધગોલકનું ઘનફળ 18 પાઈ સેમી ઘન હોય તો ત્રિજ્યા કેટલા સેમી થાય? અર્ધગોલકના ઘનફળનું સૂત્ર મૂકી દો. પાઈ આર નો ઘન બરાબર 18 પાઈ. ઓકે. આવું શું કરો મિત્રો? પાઈ ઉડાડ દો. બરાબર. પાઈ ઉડાડ દો અને આરના ઘનની કિંમત મળશે તમને. આઈ થિંક 27 જેટલી મળશે એટલે તમારો જવાબ થઈ જશે ઓપ્શન બી 3. ઓકે. આ તમારે જાતે કરવાનું છે. આગળ એક નળાકાર ટાંકીની ક્ષમતા 1848 મીટર ઘન છે. એટલે ક્ષમતા એટલે કે ઘનફળ. બરાબર. જો લીટરમાં આપેલી હોય તો તમારે મીટરમાં ફેરવવી પડે, પણ સીધી મીટર ઘનમાં જ આપી છે એટલે વાંધો નહીં. વ્યાસ તો આર કેટલો થઈ ગયો? 7. તો તેની ઊંડાઈ શોધો. તો નળાકારનું ઘનફળ શું થાય? નળાકારનું ઘનફળ કેટલું આપી દીધું છે તમને? 1848. તો તમે સૂત્ર મૂકી દો. પાઈ આર સ્ક્વેર એચ બરાબર 1848. ઓકે. કિંમતો મૂકી દો. 22/7 ગુણ્યા આર ની કિંમત 7 × 7 અને એચ ને કરતા બનાવી દો. બરાબર. તો તમને એચ ની કિંમત મળી જશે. બરાબર. ઓકે. તો જો મિત્રો આની અંદર લગભગ તમારો જવાબ 12 આવશે મારા હિસાબે. ઓકે. ગણતરી કરીને તમે ચેક કરી લો. 14 સેમી વ્યાસવાળા ગોલકનું પૃષ્ઠફળ. તો વ્યાસ આપે છે તો ત્રિજ્યા આર બરાબર કેટલી થઈ જશે? 7. ઓકે. ગોલકનું પૃષ્ઠફળ એટલે 4 પાઈ આર સ્ક્વેર. તો આમાં તમારો જવાબ 616 આવશે. 4 પાઈ આર સ્ક્વેરમાં કિંમત મૂકી દો. આર બરાબર કેટલા મૂકવાના છે? 7. ઓકે. ચલો આગળ વધીએ. શંકુની ઊંચાઈ 24 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે મિત્રો? પાઈ આર એલ. બરાબર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર એલ. તો આપણી જોડે એલ હોવું જોઈએ. હવે એલ તો આપેલો નથી. તો એલ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. હવે જુઓ એચ તમને કેટલો આપેલો? 24. બરાબર. આર કેટલો આપેલો છે? 7. તો તમે યાદ કરો 24, 7 અને બીજી કઈ હતી ત્રિપુટીમાં? 25. તો તમને એલ બરાબર સીધું ગણતરી કર્યા વગર પ્રાચકોષ ત્રિપુટી યાદ હશે તો એલ બરાબર 25 મળી જશે. ના ખબર પડે તો આમાં કિંમત મૂકો, તમને એલ બરાબર 25 મળશે. બરાબર. તો પાઈ આર કેટલો હતો તમારો? 7 × 25. ઓકે. તો અહીંયા 22/7 મૂકી દો. 7 ઉડી જાય તો 25 × 22. તો 25 × 50 50 એટલે તમારો જવાબ થશે 550. ઓકે. આગળ વધીએ. તો મિત્રો અહીંયા જુઓ આગળનો પ્રશ્ન. 21 સેમી વ્યાસ અને 12 સેમી તિર્યક ઊંચાઈ. બરાબર. 21 સેમી વ્યાસ આપ્યો છે અને 12 સેમી તિર્યક ઊંચાઈ આપી દીધી છે. શંકુનો પાયો અર્ધગોલક વડે બંધ છે. તો ખાસ મિત્રો ધ્યાન આપજો. અહીંયા મેં ઓલરેડી આવા એક એક્ઝામ્પલમાં ભૂલ કરી હતી, તમને ખબર હોય તો. મેં સીધો વર્તુળાકાર પાયો લીધો હતો, પણ અહીંયા પાયો કેવો છે? અર્ધગોલક. તો આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે શું થાય? પાઈ આર એલ. જો મિત્રો બને ત્યાં સુધી પહેલા એક વખત આકૃતિ તો દોરી જ દેવાની. તો હું થોડો શોર્ટ છું એટલે હું આકૃતિ નથી દોરતો. બાકી આપણે તો એક વખતે આકૃતિ દોરી જ દેવાની, પછી જ ગણતરી કરવાની. બરાબર. અને જો હું શોર્ટ છું તો એ મારે ભૂલો કરે છે. મેં લાસ્ટ ટાઈમ આપણે આ ટાઈપની એક્ઝામ્પલમાં ભૂલ કરી હતી અને હું સ્વીકારું છું. બરાબર. પણ તમારે એ બધી ભૂલો કરવાની નથી. હવે જુઓ વ્યાસ કેટલો કહી દીધો છે તમને? 21. તો ત્રિજ્યા આર બરાબર કેટલી થશે? 21/2 અને 10.5. ઓકે. તો જો ચલો કુલ પૃષ્ઠફળ મિત્રો આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો નળાકાર શંકુની વક્ર સપાટી પાઈ આર એલ અને અર્ધગોલકની વક્ર સપાટી 2 પાઈ આર સ્ક્વેર. હવે મિત્રો આ ભાગ તો દેખાવાનો નથી એટલે કુલ સપાટી ગણવાની કોઈ જરૂર નથી. તો જો પાઈ આર કોમન નીકળશે તો કેટલા થશે? એલ વત્તા 2r. ઓકે. તો ચલો તો પાઈ ની કિંમત મૂકી દઈએ 22/7. આર ની કિંમત મૂકી દઈએ 21/2. ઓકે. જો મિત્રો જ્યારે સરવાળામાં એમાં મૂકવાની થાય ત્યારે 10.5 મૂકવાની અને ગુણાકારને એમાં મૂકવા થાય 21/2 મૂકવાની. બરાબર. તો એલ 10.5 મૂકો કે 21/2 મૂકો તો એ કોઈ ફરક પડશે નહીં આમાં તો, કારણ કે 2 વડે ગુણાઈ જશે. 7 × 3 = 21 અને 2 × 11 = 22. તો 33 થઈ ગયા તમારા. બરાબર. ઓકે. હવે 33 ગુણ્યા અહીંયા કેટલા થઈ જશે કૌંસમાં? એલ ની કિંમત તમારી કેટલી આપેલી છે મિત્રો?
એલ તમને આપી દીધો છે 12 અને અહીંયા 10.5 ગુણ્યા 2 કરશો એટલે એ પણ 21 થશે એટલે 12 + 21 કેટલા થઈ ગયા 33 તો 33 ગુણ્યા 33 તો 33 નો વર્ગ થાય 1089 કેટલો થશે 1089 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 1089 ઓકે ચલો આગળ વધીએ આર ત્રિજ્યાવાળા ગોળાકાર સફરજનના 4 સરખા ભાગ કરતા કોઈ એક ભાગની કુલ સપાટીનું પૃષ્ઠ પર ખાલી જગ્યા થાય તો મિત્રો આ એક્ઝામ્પલ આપણે ઓલરેડી નોમામાં જોઈ ચૂક્યા છીએ છતાંય જોઈ લઈએ એમાં ગોળાકારની વાત કરી અહીંયા સફરજનની વાત કરી બરાબર સફરજન છે મિત્રો 4 સરખા ભાગ કરો બરાબર એટલે આ જે ભાગ ઉઠાવો તમે તો આ ભાગ તમને કેવું લાગશે ઉપરથી તો તમને એવું જ લાગશે ચલો આ ભાઈ 4πr² આ રીતનો ભાગ પડશે બરાબર એક બાજુથી જુઓ તો આ રીતનો એક કામ કરો હું તમને પ્રોપર આકૃતિ શોધી લાવું અને અહીંયા મૂકું પછી આપણે ગણીએ આગળ તો જુઓ મિત્રો આ વસ્તુ તમે જેટલું આકૃતિથી સ્પષ્ટ સમજી શકશો એટલું હું કહીશ એમાં નહીં સમજો હવે જુઓ શું કીધું છે ગોળાકાર સફરજનના 4 સરખા ભાગ કરતા તો 4 સરખા ભાગ કરે તો જુઓ અહીંયાથી ચોથો ભાગ નીકળ્યો છે મિત્રો એ ચોથો ભાગ આ રહ્યો હવે આપણે વક્ર સપાટીની વાત કરીએ તો વક્ર સપાટી આ રીતે હતી તો એમાં 4 સરખા ભાગ થાય તો આ રીતે જુઓ આ રીતે તમે આમ ઉપરથી વ્યૂ છે સફરજનનો ઉપરનો વ્યૂ છે બરાબર એરિયલ વ્યૂ આ રીતે આમ કટ કરશો તો વક્ર સપાટી આ જે વક્ર સપાટી તમને દેખાય છે તો વક્ર સપાટી આખી આ ફરીને આ બાજુથી આ બહારનો ભાગ બરાબર આ જે હું બ્લુ કલરથી કરું છું બરાબર હવે જે બ્લુ કલરથી કરું છું તો એ 4πr² વક્ર સપાટી છે આખી એનો ચોથો ભાગ છે એટલે એનું ક્ષેત્રફળ તો કેટલું થઈ જશે ખાલી πr² થશે એટલે આનું ક્ષેત્રફળ મને કેટલું મળ્યું πr². ઓકે હવે તમે જુઓ આની વાત કરો તો આ અર્ધવર્તુળાકાર ભાગ લાગે છે તમને કેવો ભાગ લાગે છે અર્ધવર્તુળાકાર જો આખું વર્તુળ તો એનું ક્ષેત્રફળ શું થત πr². અર્ધવર્તુળ છે એટલે πr² ભાગ્યા 2 થવાનું સેમ આ નીચેનો રેડ ભાગ છે એ પણ કેટલો થશે πr² ભાગ્યા 2 તો તમારે જે અહીંયાથી તમે ટુકડો લીધું છે એનું ક્ષેત્રફળ કેટલું થશે πr² વત્તા πr² ભાગ્યા 2 વત્તા πr² ભાગ્યા 2 વત્તા πr² ભાગ્યા 2 હવે આ πr² અડધા અડધા છે બરાબર તો આ એક આખું πr² થઈ જશે જો મિત્રો આ બંને અર્ધવર્તુળ ભેગા થઈને આખું એક વર્તુળ બનાવી દેશે એટલે આનું ક્ષેત્રફળ πr² થઈ જશે અને આ πr² હતું તો બંને સરવાળો કરશું πr² વત્તા πr² તો કેટલા થઈ જશે 2πr² થઈ જશે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 2πr². ઓકે ચલો આગળ વધીએ 4 સેમી ત્રિજ્યા અને 3 સેમી ઊંચાઈ ધરાવતા શંકુનું કુલ પૃષ્ઠ પર ખાલી જગ્યા ચોરસ સેમી થાય ઓકે તો મિત્રો આપ તો હું તમારા ઉપર જ છોડું છું આ તમારે જાતે ગણવાનું છે r બરાબર 4 ઓકે અને h બરાબર 3 જો તમે પાયથાગોરસ ત્રિપુટી જોશો તો l બરાબર 5 મળી જશે હવે અહીંયા તમારે કુલ પૃષ્ઠ પર શોધવાનું છે તો શંકુનું કુલ પૃષ્ઠફળ શું થઈ જશે πr કૌંસમાં l વત્તા r બસ આમાં કિંમતો મૂકી દો પાઈની કિંમત ના મૂકતા એટલે તમને તમારું કુલ પૃષ્ઠફળ મળી જશે બરાબર જો તમે કિંમતો મૂકશો ને તો 3 ત્રિજ્યા અને 3 ને પેલું આવ્યું l તમારો 5 ને 3 8 ને r ત્રિજ્યા ને 8 4 એક સેકન્ડ 8 4 36 ઓકે એક જ મિનિટ પાઈ r ની કિંમત 4 l ની કિંમત 5 ને 4 બરાબર 9 4 36 પાઈ થશે કેટલું થશે મિત્રો 36 પાઈ ચલો આગળ વધીએ બંધ શંકુનું પૃષ્ઠ પર તેની વક્ર સપાટીના ક્ષેત્ર પરથી ખાલી જગ્યા વધુ હોય બરાબર તો જોઈ લો બંધ શંકુનું કુલ પૃષ્ઠ પર કેટલું થાય πr કૌંસમાં l વત્તા r ઓકે આ બંધ પૃષ્ઠ પર બરાબર બંધ એટલે કે કુલ પૃષ્ઠ પર શંકુનું કુલ પૃષ્ઠ પર આટલું થાય અને વક્ર સપાટી કેટલી થાય πr l હવે મિત્રો આમાં સીધો જવાબ છે πr². કેવી રીતે તો જુઓ કુલ પૃષ્ઠ પરમાં તમે શું ગણો છો πr l અને નીચેનું ગણો છો πr² અને વક્ર સપાટીમાં ખાલી શું ગણો છો πr l તો πr l માં તમારે કેટલા ઉમેરવાના πr² ઉમેરો તો કુલ પૃષ્ઠ પર થઈ જાય બરાબર એટલે કેટલું વધારે છે πr² જેટલું એટલે કે એના તળિયાના પાયાના ક્ષેત્રફળ જેટલું વધારે હોય છે કોના ક્ષેત્રફળ જેટલું પાયાના ક્ષેત્રફળ જેટલું વધારે બરાબર ઓકે ચલો આગળ વધીએ
બંધ અર્ધગોલકનું પૃષ્ઠ પર 48 પાઈ એકમ હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા એકમ થાય. તો બંધનું સૂત્ર મૂકી દો, પાઈ અર્ધગોલકની વાત કરી છે બરાબર, તો 2/3 પાઈ આર નો ઘન, અને અહીંયા 48 પાઈ મૂકી દો બરાબર. પાઈ પાઈ ઉડી જશે, આર ની કિંમત શોધી લો આમાંથી. આર ની કિંમત જે મળી જાય એ વ્યાસ શોધવાનો છે, તો વ્યાસ ગુણા કેટલા કરજો, 2 ગુણ્યા આર કરજો. મારા હિસાબે 6 જવાબ આવશે, એમ છતાં તમે એક વાર ટેલી કરી લેજો. નહીં મિત્રો, 6 નહીં 8 આવશે બરાબર, કારણ કે 48 છે ને, 48 ગુણ્યા 3 ને 2/16 એટલે 24 ને 24 તારી 1 સેકન્ડ, ચલો. આર નો ઘન બરાબર 48 ગુણ્યા 3/2 બરાબર. તો 24 દો અર્ધગોલક છે ને, એટલે 2/3 પાઈ આર નો ઘન બરાબર છે 48 પાઈ. તો 24 દો 48 બરાબર, અને 24 3 72. આર નો ઘન બરાબર 72. માફ કરજો મિત્રો, મારે ખરેખર ચાની જરૂર હોય એવું મને લાગી રહ્યું છે. હવે અહીંયા મેં ઘનફળનું સૂત્ર મૂક્યું, આપણા જોડે પૃષ્ઠફળનું મૂકવાનું છે બરાબર. તો પૃષ્ઠફળનું શું થશે, બંધ અર્ધગોલકનું 3 પાઈ આર સ્ક્વેર બરાબર. બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ શું થાય, 3 પાઈ આર સ્ક્વેર બરાબર 48 પાઈ. ઓકે, તો હું પાઈ આર સ્ક્વેર કરતા બનાવીશ તો શું થઈ જશે, 48 પાઈ, સોરી પાઈ પાઈ તો ઉડી ગયા. ઓકે, તો આર સ્ક્વેર ભાગ્યા 48 ભાગ્યા કેટલા થઈ જશે, 3. તો આર સ્ક્વેર બરાબર 16 3 48 બરાબર. તો આર બરાબર કેટલા મળશે, 4, અને 4 દુ 8. વ્યાસ માંગ્યો છે ને, ત્રિજ્યા 8 છે, તો વ્યાસ બરાબર 4 ગુણ્યા 2 બરાબર 8. ચલો આગળ વધીએ. એક સમઘનનું ઘનફળ 125 સેમી ઘન છે, તો તેની બાજુનું માપ. તો સમઘનના ઘનફળનું સૂત્ર મિત્રો શું છે, એ લઈ લો, બાજુનું માપ કેટલું લઈ લો, એ બરાબર. તો એ નો ઘન બરાબર 125. તો 125 નું ઘનમૂળ નીકળે, અહીંયા 125 નું ઘનમૂળ કેટલું નીકળે, 5. તો તેની બાજુનું માપ કેટલું થાય, 5. આનો વધારે ટફ કરવો હોય તેવું પૂછી લે કે એના વિકર્ણનું માપ શોધો, કે એના શું કહેવાય પરિમિતિ શોધો, કે આ રીતે તમને કન્ફ્યુઝન કરી શકો બરાબર. ચલો આગળ વધીએ. સમાન ઊંચાઈ શંકુની પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર બરાબર. સમાન ઊંચાઈના શંકુની પાયાની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. ઊંચાઈ સમાન છે બરાબર, અને ત્રિજ્યાઓનો ગુણોત્તર r1 ભાગ્યા r2 બરાબર 2/3 છે. હવે જો મિત્રો લાંબુ વિચારો નહીં અને સીધું સૂત્ર ઉપર આવી જાઓ ને તમે, તો એ તમારો જવાબ મળશે. કેમ? કારણ કે અહીંયા કોની વાત થાય છે, શંકુની વાત થાય. તો શંકુના ઘનફળમાં પાઈ આર સ્ક્વેર એચ અને પાઈ આર સ્ક્વેર એચ 1 અને 2 લઈ લો, એચ તો સરખો તો સીધું એનું વર્ગ પ્રમાણ આવશે. તો 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9. તો અહીંયા જવાબ કેટલો થઈ ગયો, 4:9. બાકી ગણવું હોય તો ગણી લઈએ. ઓકે, એચ સરખો છે એટલે એચ ભાગ્યા h1 ભાગ્યા h2 તો સરખા છે એટલે એક જ આવશે. ઓકે, હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે બરાબર. તો ઘનફળનો ગુણોત્તર છે, તો r1 ત્રિજ્યા વાળાનું ઘનફળ v1 લઈ લઈએ અને પેલાનું v2 લઈ લઈએ. ઓકે, તો v1 ભાગ્યા v2. ઓકે, તો v1 નું સૂત્ર શું થઈ જશે, પાઈ આર લઈ લઈએ આપણે, ત્રિજ્યાઓ r1 જેમ r2 બરાબર. તો 1/3 અહીંયા 1/3 આવશે પણ એ ઉડી જશે બરાબર. તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ ભાગ્યા 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પણ અહીંયા r1 r2 h1 h2 1/3 પાઈ ઉડી જાય. તો તમે r1 ભાગ્યા r2 નો શું લખી શકો, વર્ગ લખી શકો, અને h1 ભાગ્યા h1 ભાગ્યા h2 સરખા છે એટલે ઉડી જશે એટલે એક જ થઈ જશે. હવે r1 ની અને r2 નું ગુણોત્તર 2/3 છે. હવે એનો વર્ગ કરો તો 4/9. આ જવાબ આવશે બરાબર. લોજિકથી મિત્રો સીધું સૂત્ર ઉપર જતા રહો, ફટ દઈને જવાબ આવી જશે. 8 ત્રિજ્યાવાળી નારંગીના 2 સરખા ભાગ કરતા મળતા બંને ભાગની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો જો મિત્રો મેં તમને આગળ કીધું હતું અર્ધગોલકની, તો એ કેટલું થઈ જશે, કુલ સપાટી 6 પાઈ આર સ્ક્વેર થઈ જાય. મેં તમને આગળ એક અર્ધગોલકના પૃષ્ઠફળનો એમાં ગુણોત્તર માંગ્યું હતું, અહીંયા ખાલી પૃષ્ઠફળ માંગ્યું છે. જુઓ, નારંગીનો આકાર ગોળ હોય બરાબર. હવે એના 2 સરખા ભાગ કરો, એક આ ભાગ અને બીજો ભાગ તમને આ મળ્યો. ઓકે, તો આની કુલ સપાટી કેટલી થાય, 3 પાઈ આર સ્ક્વેર થાય. અર્ધગોલકની કુલ સપાટી કેટલી થાય, 3 પાઈ આર સ્ક્વેર. અને આની કેટલી થાય, 3 પાઈ આર સ્ક્વેર. બંનેનો સરવાળો કરશો તો કેટલો થઈ જશે, 6 પાઈ આર સ્ક્વેર બરાબર. આગળ વધીએ.
3 સેમી ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ. તો મિત્રો આ તો તમારે 100% જાતે જ ગણવાનું છે, બરાબર. તમારો આનો જવાબ આવશે 36 પાઈ, એ તમારે જાતે લાવવાનો છે. બે ગોળાઓના ઘનફળનો ગુણોત્તર 17, 13, 72 અને 500 ઘન સેમી હોય તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો જુઓ, આ R1 નો ઘન અને આ R2 નો ઘન થશે, બરાબર. તો અનુક્રમે ત્રિજ્યા કઈ લઈ લઈએ? R1 ભાગ્યા R2. હવે અહીંયા તમને કોનો ગુણોત્તર આપેલો છે? ઘનફળનો. R1 ભાગ્યા R2 નો ઘન. ઘનફળ હોય એટલે મેં તમને કીધું છે ઘન લેવાનું. ક્ષેત્રફળ હોય તો આપણે શું લેતા હતા? R1 ભાગ્યા R2 નો વર્ગ. હવે અહીંયા ઘનફળનું ગુણોત્તર જ આપી દીધું છે 1372 ભાગ્યા 500, બરાબર. ઓકે, તો તમારે અહીંયા R1 અને R2 શોધવું પડશે. મતલબ આનું ઘનમૂળ કરીશું. આનું ઘન આ બંને સરખા છે, સમજો. 1372 અને 500 આ બે સરખા છે. તો જો અહીંયાથી હું આનું ઘન હટાવતા પાછું ઘનમૂળ લાગત, મને R1 ભાગ્યા R2 ની કિંમત મળી જાય, એટલે ત્રિજ્યાઓનો ગુણોત્તર મળી જાય. ઓકે, પણ અહીંયા 500 તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો પછી 500 ની અંદર નહીં આવતી એવી પૂર્ણ વર્ગ સંખ્યા શું? તો જે સીધી 500 જોડે ગુણાકારમાં આવતી હોય, બરાબર. તો કેટલી થશે મિત્રો? 12, 25, 2, 50, બરાબર. 125 ગુણ્યા 4 કરશો એટલે 500 થશે તમારે, બરાબર. તો 125 પૂર્ણ વર્ગ સંખ્યા છે ગુણ્યા 4. તો પછી 1372 ને 4 વડે ભાગી નાખો. 1372 ભાગ્યા 4, તો 4 તરી 12, 1 વધ્યા 7, 4 4 16, 1 વધ્યો અને 4 3 12, 343 ગુણ્યા 4, 4 4 ઉડી ગયા, બરાબર. હવે તમારે કોનું ઘનમૂળ લેવાનું છે? 343 નું, બરાબર. તો 343 નું ઘનમૂળ કેટલું થશે મિત્રો? 343 આઈ થિંક 9 3 27, બરાબર. એટલે 7, ઓકે, 7 નું થશે, રાઈટ. 512 5 નું ને 6 નું 216 ને 343 7 નું થશે ને 125 નું 5. તો જુઓ આનું ઘનમૂળ કેટલું આવી ગયું? 343 નું. આની જગ્યાએ આપણે આવી રીતે લખી શકીએ R1 ભાગ્યા R2. જો અહીંયાથી ઘન હટે તો આના પર ઘનમૂળ લાગવાનું. તો ઘનમૂળમાં 343 ભાગ્યા 125. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 7 ભાગ્યા 5, બરાબર. અહીંયા જવાબ થઈ જશે 7/5. ઓકે, તો જો મિત્રો અહીંયા ઘન આપેલું, સિમ્પલ જ આ કોન્સેપ્ટ યાદ રાખજો તમે. આ ઘનફળ માટે, આ ક્ષેત્રફળ માટે અને આ ત્રિજ્યા માટે, એટલે ક્લિયર થઈ જશે. હવે આના પરથી તમને એવું પૂછે ક્ષેત્રફળનું ગુણોત્તર જણાવો, તો સીધું 49, 5 5 25 આ ક્ષેત્રફળનું ગુણોત્તર થઈ જશે, બરાબર. ચલો, 1 સેમી ત્રિજ્યાવાળા ગોલકમાંથી 0.1 સેમી ત્રિજ્યાવાળા કેટલા મણકા બનાવી શકાય? તો ચલો તમે કેપિટલ R લઈ લો 1 સેમી, સ્મોલ r લઈ લો 0.1 સેમી. ધારી લો કે n મણકા બનાવી શકાય, બરાબર. તો આ મોટો મણકો થશે, તો મોટા મણકાનું ઘનફળ બરાબર n ગુણ્યા નાના મણકાનું ઘનફળ. ઓકે, હવે તોડી 9 બનાવવાનું છે મિત્રો, એટલે તો ઘનફળ જ 9 આવશે, બરાબર. તો મોટાનું ઘનફળ આપણે લઈ લઈએ 4/3 પાઈ r નો ઘન. નાનાનું ઘનફળ લઈ લઈએ n ગુણ્યા 4/3 પાઈ r નો ઘન. ચલો, 4/3 પાઈ 4/3 પાઈ ઉડી ગયા. તો r એટલે 1 નો ઘન બરાબર n ગુણ્યા r એટલે r કેટલું છે? 0.1, એટલે n 1/10 લખી શકું, 1/10 નો ઘન. તો 1 નો ઘન 1 થશે, n ગુણ્યા 1 નો ઘન 1 અને 10 નો ઘન 1 2 3, બરાબર. ઓકે, તો આ 1000 ઉપર જતા રહી, n બરાબર કેટલા મળે આપણને? 1000. તો આપણો જવાબ આવશે 1000. કેટલા બનશે? 1000 બનશે. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા લખી દેવાનું, ધારો કે n મણકા બને છે, બરાબર. ચલો આગળ વધીએ. આપેલ બંધ નળાકારની ત્રિજ્યા 5, ઊંચાઈ 12 છે. મોટામાં મોટી ખાલી જગ્યા લંબાઈની લાકડી અંદર મૂકી શકાય. તો મિત્રો આ ખરેખર એક આકૃતિ બેઝ ક્વેશ્ચન છે, પણ તમે સમજો. એક નળાકાર લઉં છું, આપણે લાકડી મૂકવાની છે એટલે એને આડું રાખીએ છીએ, બરાબર. હવે આપણે સીધી રીતે પહેલી રીતે વિચારીએ કે ભાઈ મોટા મોટી લાકડી મૂકવી છે, તો હું આ રીતે લાકડી મૂકીશ, બરાબર. તો મારી લાકડી અંદર આવશે આ રીતે. તો લાકડીની લંબાઈ 12 સેમી હશે. જવાબ આવી ગયો 12 સેમી. પણ ના મિત્રો, અહીંયા શું કીધું છે કે
મોટામાં મોટી ખાલી જગ્યા લંબાઈની લાકડી. તો અહીંયા આની અંદર આપણે લાકડી મૂકીએ તો આપણે આ રીતે આ ક્રોસમાં આ રીતે લાકડી મૂકી શકીએ. હવે તમે જુઓ આ રીતે લાકડી મૂકશો એટલે આ તમારું શું થઈ ગયું, ત્રિજ્યા કેટલી હતી? 5 હતી. હવે ત્રિજ્યા 5 હતી, તમારું શું થઈ ગયું? વ્યાસ થઈ જશે બરાબર 10. જો મિત્રો મને એવું લાગે છે કે આમાં હકીકતમાં આપણે જવાબ જોતો હોય ને ઓપ્શનમાંથી, તો પછી આ ત્રિજ્યા ના આપેલી હોવી જોઈએ, અહીંયા વ્યાસ આપેલો હોવો જોઈએ બરાબર. અથવા તો ત્રિજ્યા આપેલી હોય તો 2.5 આપેલી હોય એવું થશે. તો આપણે ત્રિજ્યા 2.5 લઈશું. કેટલી લઈશું? 2.5. જો મિત્રો રકમ મારાથી આગા પાછી થઈ શકે, પણ તમારે કન્સેપ્ટની જરૂર છે તો કન્સેપ્ટ ક્લિયર રાખો. તો જુઓ આ 2.5 છે ત્રિજ્યા, તો વ્યાસ કેટલો થઈ ગયો? 5 થઈ જશે બરાબર. આપણો વ્યાસ કેટલો થઈ ગયો? અહીંયા 5. ઓકે, હવે આમાં નામકરણ કરી દે એટલે થોડી ઈઝી રહે તમારે. આ ભાગને એ લઈ લો, બી લઈ લો બરાબર, અને સી લઈ લો. તો એ બી શું છે? નળાકારની ઊંચાઈ છે, મતલબ ઊભો કરીએ તો ઊંચાઈ છે, તો એ બી બરાબર 12. ઓકે, બીસી, તો બીસી એ શું છે? તમારો વ્યાસ છે બરાબર. તો વ્યાસ છે તો કેટલું થઈ જશે? 2 ગુણ્યા 2.5 એટલે કેટલું થઈ ગયું? 5. તો બીસી તમારો ટોટલ 5 થઈ ગયો મિત્રો. હવે આ તમે આડી લાકડી આ રીતે મૂકી શકો અંદર. તો આ લાકડી તમારું શું છે? કાટખૂણો બને છે, તો કર્ણ છે, તો કર્ણ એસી. હવે આપણને ખબર છે ત્રિપુટી કઈ છે? 12, 5. તો ત્રીજી ત્રિપુટી કઈ મળશે? 13 મળશે. ના હોય તો તમે લગાવી દો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર. તો અહીંયા તમારો જવાબ 13 જ આવશે. તો આપણો જવાબ થઈ જશે 13. જો મિત્રો આની અંદર ભલભલા ભરાઈ જાય. સીધું એવું કહી દીધું કે લાકડી મૂકી દો તો વાર્તા પૂરી બરાબર. લાકડી મૂકવી હોય તમારે તો ખાસ આ વસ્તુની ધ્યાન રાખવી પડશે. ઓકે, લાકડી ક્રોસમાં મુકાશે. 3 સેમી ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ આ પણ તમારે જાતે જ ગણવાનો છે મિત્રો. 14 સેમી વ્યાસ અને એક જ મિનિટ તમને ખાલી આગળનો જવાબ કહી દો, કારણ કે અત્યારે મિત્રો એવું છે કમેન્ટ બોક્સ બહુ આવે છે. કમેન્ટ બધાની હું એકલું છું હેન્ડલ કરવા વાળો, એટલે મેં તમને કીધું કોઈ પણ ક્વેશ્ચન હોય ને તમારો તો ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેવાનો, એટલે ત્યાં તમારે જલ્દીથી હું હાજર ના હોઉં તો બીજા ઘણા મિત્રો છે જે તૈયારી કરે છે, તો ત્યાં તમને આન્સર મળી જશે. ત્યાં ના મળે તમે મને ટેલિગ્રામમાં પણ પર્સનલ ડીએમ કરી શકો છો. તો અહીંયા હું તમને જવાબ કહી દઉં એટલે તમારો જવાબ ટેલી કરવામાં પ્રોબ્લેમ ના થાય બરાબર. તો અહીંયા તમારો જવાબ આવશે 36. આગળ પણ એવું એક એક્ઝામ્પલ હતું જ. 14 સેમી વ્યાસ, તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 7 સેમી. 20 સેમી તિર્યક ઊંચાઈ છે, તો એલ બરાબર 20. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો બસ પાયઆરએલ નો કિંમત મૂકો. ઓકે, તો પાયઆરએલ માં કિંમત મૂકશો તમે તો 22 ઉડી જશે બરાબર. આર તમારો 7 સાથે એટલે 22 ગુણ્યા 20 એટલે 22 ચાલે એટલે 550 આવતો, તો આમાં 440 આવશે બરાબર. તો અહીંયા તમારો જવાબ થઈ જશે ઓપ્શન બી. બસ આ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. ઓકે, આગળ વધીએ. એક શંકુની ઊંચાઈ તેના વ્યાસ જેટલી છે, તેની ત્રાંસી ઊંચાઈ 4 વર્ગમૂળમાં 5 હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો બરાબર. તો જુઓ શંકુની ઊંચાઈ તેના વ્યાસ જેટલી છે, તો પેલાથી શંકુ દોરી દો. આ એની ઊંચાઈ, આ એનો વ્યાસ h અને r. ત્રાંસી ઊંચાઈ તમને 4 વર્ગમૂળમાં 5 આપી દીધી છે બરાબર. પણ તમને શું નથી આપ્યું? નથી આપ્યું તો ત્રિજ્યા નથી આપી. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું તો પાઈ આર એલ, એટલે તમારે એલ શોધવો પડે બરાબર. ઓકે, હવે તમને અહીંયા વ્યાસ ત્રિજ્યા જેટલો કીધો, ઊંચાઈ જેટલો કીધો છે બરાબર. તો ધારી લો, ધારો કે વ્યાસ બરાબર x, તો ત્રિજ્યા બરાબર કેટલા થઈ જશે? x ભાગ્યા 2. અને ઊંચાઈ કેટલી થશે? કારણ કે વ્યાસ અને ઊંચાઈ બંને વ્યાસ અને ઊંચાઈ બંને સરખા છે, તો વ્યાસ x છે તો ઊંચાઈ કેટલી થવાની? x જ થવાની. ઓકે, આવું જુઓ તમારે શું કરવું છે? આ h છે તમારો અને આ તમારો r છે. હવે l ની કિંમત તમને આપી દીધી છે બરાબર. તો તમે l નો વર્ગ બરાબર શું કરતા હતા? h નો વર્ગ વત્તા r નો વર્ગ. ચલો l ની કિંમત મૂકો 4 વર્ગમૂળમાં 5 નો વર્ગ. h ની જગ્યાએ તમે કેટલું મૂકી શકો મિત્રો? x. કેટલું મૂકી શકો? h ની જગ્યાએ x અને r ની જગ્યાએ x નો વર્ગ ભાગ્યા x ભાગ્યા 2 નો વર્ગ. ઓકે, તો ચલો 4 નો વર્ગ કેટલું થઈ જશે મિત્રો? 16 અને 5 વર્ગમૂળમાં 5 નો 5. આનું લસા લો તો x² પ્લસ પેલા વિસ્તરણ કરી દઈએ તો x² ભાગ્યા 4 થઈ જશે. 4x², 4x² વત્તા 1x² એટલે 5x² ભાગ્યા કેટલા થઈ ગયા? 4. ઓકે, હવે 16 ઉપર જતા રહેશે, 4 ઉપર જતા રહેશે, તો 16 ગુણ્યા 5 ગુણ્યા 4. ચલો આગળ લખીએ, અહીંયા તો 16 ગુણ્યા 5 જ લખવા પડશે. હવે આગળની રકમમાં જુઓ તો આ 4 ઉપર લઈ જાઉં છું તો 16 ગુણ્યા 4, 5 તો હતા જ
અને આ 5 અહીંયાથી ભાગાકારમાં આવે તો 5 5 ઉડી જશે તો x સ્ક્વેર બરાબર 16 4 64 x સ્ક્વેર બરાબર તમને કેટલા મળ્યા 64 તો x બરાબર કેટલા મળશે 8 * 64 x બરાબર 8 મળે તો ત્રિજ્યા 8 ભાગ્યા 2 કેટલી થઈ ગઈ 4 અને ઊંચાઈ કેટલી થઈ ગઈ 8 હવે તમારી જોડે શું માંગ્યું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર એલ તો ચલો પાઈની કિંમત મૂકી દો નથી મૂકવાની કારણ કે બધા જવાબ પાઈના ફોર્મેટમાં જ આપેલા છે ઓકે આર ની કિંમત મૂકી દો તો આર કેટલો મળ્યો 8 અને 4 વર્ગમૂળમાં 5 બરાબર એલ તમને આપેલો છે તો 8 4 32 32 વર્ગમૂળમાં 5 પાઈ તમારો જવાબ થશે ઓપ્શન ડી હવે મિત્રો આવો દાખલો હશે તો તમે શોર્ટ ટ્રિક તરફ ના જઈ શકો તમારે પ્રોપર ગણતરી કરવી પડશે જ બરાબર અને આમાં ભૂમિતિ કરતા તમારું અંકગણિત ને બીજગણિતનો રોલ વધારે છે ઓકે એટલે એ વસ્તુ ખાસ નોટિસ કરી રાખજો તો ચલો હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ 1 સેમી ત્રિજ્યાવાળા ગોળામાંથી 1 સેમી વ્યાસવાળી કેટલી ગોળીઓ બને ઓકે સમજી ગયા મિત્રો બરાબર તો જો અહીંયા 1 સેમી વ્યાસ કીધું છે એટલે ત્રિજ્યા આર બરાબર કેટલી થઈ જાય 0.5 સેમી જુઓ મિત્રો કેટલું કન્ફ્યુઝન હવે આ ઉતાવળમાં આપણે આનો જવાબ કરીએ તો ફટ દઈને કેટલો લખીને આવીએ એક જ બનાવ એક ગોળીમાંથી એક જ પણ અહીંયા ત્રિજ્યા છે ને અહીંયા વ્યાસ છે બરાબર તો જુઓ મોટી ત્રિજ્યા છે એટલે આર બરાબર 1 સેમી લઈ લઈએ ધારો કે કેટલી ગોળીઓ બને છે n ગોળીઓ બને છે કેટલી ગોળીઓ બને છે n ગોળી બને છે તો આ મોટી ગોળી નવી ગોળીઓ નવી બનવાની વધારે બનવાની એટલે તો નાની જ બનશે બરાબર તો નાની ગોળી માટે ત્રિજ્યા આર બરાબર કેટલી લઈ લઈએ 0.5 સેમી હવે મિત્રો ખાસ વસ્તુ એ યાદ રાખવાનું છે કે ગોળી એ જ આપણો ગોલક છે હવે એ ગોળી શબ્દ જોઈને આપણે અલગથી કઈ રિએક્ટ કરવાની જરૂર નથી બરાબર તો જે મોટા ગોળાનું ઘનફળ છે તો મોટી ગોળીનું ઘનફળ બરાબર n ગુણ્યા નાની ગોળીનું ઘનફળ બરાબર તો મોટી ગોળીનું ઘનફળ એટલે કે 4/3 પાઈ આર નો ઘન નાની ગોળી એટલે n ગુણ્યા 4/3 પાઈ સ્મોલ આર લીધો છે તો સ્મોલ આર નો ઘન 4/3 પાઈ 4/3 પાઈ ઉડી ગયા હવે જો મિત્રો દર વખતે આવું ક્વેશ્ચન આવે તો સીધું તમે આટલાથી મૂકીને ગણતરી ચાલુ જ કરી દેવાની તમારે 4/3 પાઈ ને બધું લખવું જ નથી આપણે સીધું લખી દેવાનું n ગુણ્યા આર નું ઘન બસ વાર્તા પૂરી આ સૂત્ર મૂકી સીધું મૂકી જ દેવાનું ઓકે ચલો તો આર કેટલો આપેલો છે 1 નો ઘન 1 જ થશે n અને 5 બરાબર 0.5 એટલે કે જો મિત્રો 0.5 હોય તો 1/2 લખી શકું આ જ આપણા માટે હિતાવત રહેશે ઓકે તો 1/2 નો ઘન ઓકે તો ચલો n અહીંયા તો 1 થઈ જશે ગુણ્યા 1 નો ઘન 1 અને 2 નો ઘન 8 તો 8 થઈ ગયા તો n બરાબર તમારો જવાબ કેટલો આવશે 8 તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી 8 ઓકે ક્લિયર થઈ ગયું ચલો આગળ વધીએ જો મિત્રો એક બીજો ક્વેશ્ચન આવા ના પણ પહેલા એક બધી એક્ઝામ્પલમાં પૂછાઈ દીધું છે ને આપણે આગળ તો જો કે ચર્ચા કરી દીધી છે કે કોઈ પણ સિક્કો આપેલો હોય તો સિક્કાને તમારે કેવો આકારમાં ગણવાનું વર્તુળાકાર નહીં ગણવાનું કયા આકારમાં ગણવાનું નરાકારમાં ગણવાનું શામાં ગણવાનું નરાકારમાં બરાબર તો મને અચાનક યાદ આવી ગયું એટલે કોઈ પણ સિક્કો હોય તો નરાકાર જ ગણવાનો સિક્કો કેવો ગણવાનો નરાકાર આપણે જો કે આગળ તો વાત કરી છે નવમામાં છતાં અત્યારે કીધું યાદ રાખજો અર્ધગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર તો 2/3 પાઈ આર નો ઘન ઓકે 3 સેમી બાજુ લંબાઈ ધરાવતા બંધ સમઘનનું પૃષ્ઠફળ ઓકે બંધ સમઘન છે બાજુની લંબાઈ 3 છે એટલે 6a² થાય મિત્રો બરાબર તો 6a એટલે કે 3 નો વર્ગ બરાબર તો 3 નો વર્ગ 9 6 ગુણ્યા 9 9 6 કેટલા થઈ જશે 54 તો આપણો જવાબ થઈ જશે 54 ચલો આગળ વધીએ h ઊંચાઈ અને r ત્રિજ્યા ધરાવતા નળાકારના બરાબર વચ્ચેથી કાપી નાખવામાં આવે તો કાપેલા અર્ધ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો જુઓ મિત્રો આ નળાકાર છે આની વક્ર સપાટીની આની ઊંચાઈ h આપી દીધી છે ત્રિજ્યા કેટલી આપી દીધી છે r બરાબર હવે અંતર બે રીતે ગણી શકો સીધા લોજિકથી ગણી શકો બરાબર તો જુઓ અહીંયા h અડધો થઈ જવાનો આટલાથી કાપો છો તમે તો આ h કેટલો થવાનો h/2 અને આ h/2 આ બધું ડીપમાં ગણતરી થઈ જશે બેટર છે કે નળાકારની વક્ર સપાટીનું સૂત્ર તમને ખબર છે 2 પાઈ RH ભાગે કેટલા કરી દો 2 કારણ કે અડધી કરી નાખીને તમે વચ્ચોવચ્ચથી
તો પાઈ પાઈ ઉડી ગયા, તો કેટલા રહ્યા પાઈ આર એચ. હા, પણ એવું તમને પૂછે કે ભાઈ નીચેથી બંધ છે, નીચેથી બંધ નળાકાર છે અને અડધો અડધ કાપો છો, તો પછી તમારે આ પાઈ આર સ્ક્વેર નું અલગથી એડ કરવો પડે, બરાબર. તો તમારે આનું આ સૂત્ર કેવી રીતે જાય તો સમજો. શું કરવાનું, પાઈ આર એચ બરાબર. હવે તમારું મેન 2 પાઈ આર એચ હતું, આ એચ ની જગ્યાએ તમે કેટલું લખો, એચ ભાગ્યા 2 લખો. આ સૂત્ર નથી વાપરતા, આ વાપરો, કારણ કે એચ તો તમારો અડધો થઈ ગયો ને, તો આ બે બે ઉડી ગયા, તો તમારે શું થઈ જાય, પાઈ આર એચ જ થશે, બરાબર. તો અહીંયા જવાબ પાઈ આર એચ છે. હવે બીજો સિનારીઓ સમજો. એવું કીધું હોય કે નીચેથી બંધ એટલે ઉપરથી ખુલ્લો, નીચેથી બંધ અને ઉપરથી ખુલ્લા નળાકારને, બરાબર. હવે અહીંયા શું કીધું છે, બરાબર વચ્ચેથી, અને એમાં એમ કે ઊંચાઈની બરાબર વચ્ચેથી, ઊંચાઈની બરાબર વચ્ચેથી કાપવામાં આવે તો નીચેના ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. તો મિત્રો આ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું, જો ઉપરના ભાગથી કે તો કોઈ ટેન્શન નહીં, ઉપરના ભાગથી તો આપણને ખબર જ છે કે ઉપરનો ભાગ તો પોલો છે, આ ભાગ તો અહીંયાથી કાપશો એટલે આ પોલો હશે, તો સીધું આ જ વાપરી દેવાનું પાઈ આર એચ. પણ જો નીચેનો ભાગ કે છે તો એ કેટલો થઈ જશે, આપણને જે મળ્યું એ પાઈ આર એચ વત્તા તરિયાનું ક્ષેત્રફળ કેટલું આવશે, પાઈ આર સ્ક્વેર. આમાં તમારે કિંમત મૂકવાની. જો બહુ લેવલ હાઈ કરવું હોય તો, તમને કન્ફ્યુઝ કરવા હોય તો આ રીતનું પૂછી શકાય. આગળ વધીએ. 5 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર તો શું થશે, 2 પાઈ આર કૌંસમાં એચ વત્તા આર. ઓકે, તો ચલો 2 પાઈની જગ્યાએ પાઈ જ રાખીએ. આર કેટલો આપેલો છે તમને 5, અને અહીંયા 5 વત્તા 7. ઓકે, તો 5 × 10, 5 × 7 12, એટલે કે તમારો જવાબ થઈ જશે 120 પાઈ. ઓકે, આગળ વધીએ. 1000 સેમી ઘન બરાબર કેટલા થાય, 1 લીટર. આપણે આગળ બહુ બધી વખત આની ચર્ચા કરી લીધી છે, બરાબર. આગળ વધીએ. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 3:4 અને ઊંચાઈનો ગુણોત્તર 7:4 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. તો જુઓ, આ પણ ગણી લીધો છે, છતાંય જોઈ લઈએ. R1 ભાગ્યા R2 3/4 આપી દીધા છે. H1 ભાગ્યા H2 તમને કેટલા આપી દીધા છે, 7/4. ઓકે, હવે શું કહે છે કે તેમના ઘનફળનો ગુણોત્તર. તો એકનું ઘનફળ V1 લઈ લઈએ, બીજાનું V2 લઈ લઈએ. જેનું V1 લીધું છે એની ત્રિજ્યાની ઊંચાઈ R1 H1 લેશે, જેનું V2 લીધું છે એની ત્રિજ્યા ઊંચાઈ R2 H2 રહેશે. ઓકે, તો ચલો નળાકારનું ઘનફળનું સૂત્ર મૂકીએ, પાઈ R1 સ્ક્વેર H1 પાઈ R2 સ્ક્વેર H2. તો પાઈ પાઈ તો ઉડી ગયા, આને આપણે આ રીતે લખી શકીએ, R1 ભાગ્યા R2 નો સ્ક્વેર ગુણ્યા H1 ભાગ્યા H2. ઓકે, ચલો R1 કેટલો આપેલો છે 3/4 નો વર્ગ, H1 કેટલો આપેલો છે 7/4. ઓકે, તો અહીંયા કેટલો થઈ જશે, 3 × 3 = 9 અને 4 × 4 = 16. અને આ કેટલો થઈ જશે મિત્રો, સીધું સોરી, આ તો 7 જ રહેશે, માફ કરજો, આનો વર્ગ નથી કરવાનો, બરાબર. ઓકે, તો જુઓ અહીંયા તમે 3/4 આપી દો, તો 9 × 7 કેટલા થઈ જશે 63, અને 16 × 2 = 32, 16 × 4 = 64. તો 63/64 આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 63/64. આગળ વધીએ. 1.5 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકનું ઘનફળ. ઓકે, તો અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર નો ઘન, બરાબર. 2/3 પાઈ આર નો ઘન, બસ આમાં કિંમત મૂકી દો મિત્રો. તો 2/3 પાઈ આર કેટલો છે તમારો 1.5, તો 15/10 લખી શકો એનો ઘન. ઓકે, તો 2/3 પાઈ. હવે અહીંયા જુઓ, તો 15/10 × 15/10 × 15/10. ઓકે, 15/10 × 15/10 × 15/10. ઓકે, તો જુઓ હવે અહીંયા કેટલા થઈ જશે મિત્રો, 3 × 5 = 15 અને 5 × 2 = 10, બરાબર. ઓકે, પછી અહીંયા આ બે ઉડી ગયા, તો તમારી જોડે શું બચ્યું, પાઈ ગુણ્યા 15 × 15 એટલે 225 થઈ ગયા, 225/100.
એટલે કેટલો જવાબ આવ્યો 2.25 પાય. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. એક ગોળાકાર લીંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 616 છે. તો તે કાપીને અડધા ભાગનું કુલ પૃષ્ઠફળ. તો જો મિત્રો, આમાં તમે અડધા ભાગનું કુલ પૃષ્ઠફળ સીધું 616 નું અડધું ના કરી શકો. કેમ? કારણ કે જ્યારે અડધો ભાગ કરો છો ને એટલે આ નવી સપાટી ઉત્પન્ન થાય છે. અહીંયા તો કુલ લીંબુની આખા લીંબુની વક્ર સપાટી તો 4πr² હતી. તો આની વક્ર સપાટી એની અડધી મળે, નો ડાઉટ 308 મળી જાય તમને. બરાબર, 2πr² કરો એટલે. પણ આ સપાટી તો તમારે શોધવી પડશે ને. બરાબર, તો આમાં તમે બે રીતે કરી શકો. સીધું πr² ની કિંમત શોધો કે ભાઈ 4πr² તમને આપેલા છે. તો સીધું, જો તમારે r ના શોધવું હોય તો, બાકી r શોધવું હોય તો 22 ની કિંમત મૂકીને r શોધો. r મળે એટલે આની πr² થશે. ટોટલ બંનેની 3πr². જુઓ, સીધી 3πr² ની કિંમત મળી જશે. કેવી રીતે? આ 4πr² બરાબર 616 લો. 4πr² બરાબર 616 લીધા એટલે તમે શું કરો? પાઈ ની કિંમત મૂકો, r ને કરતા બનાવો એટલે r ની કઈ કિંમત મળશે. r ની જે કિંમત મળે એને આમાં મૂકી દો 3πr² માં એટલે તમને કિંમત મળી જશે. આ લાંબી ગણતરી. થોડી લોજિકલી ગણતરી કરી લઈએ. તો જુઓ, અહીંયા 616 આપેલા છે તમને. તો તમે એક જ πr² ની શોધો. તો 616 ભાગ્યા કેટલા કરી દો? 4. ઓકે, તો 4 એકા 4 આ, પછી 4 પંચા 20. ઓકે, અને એક વધ્યું કે 4 4 16. 154 મળ્યું. πr² બરાબર કેટલા મળ્યા? πr² બરાબર તમને 154 મળ્યા. બરાબર, તો હવે તમારે 3πr² કરવાના છે. તો 3 ગુણ્યા 154 કરી દો. બરાબર, તો જો 4 3 12, 1 બરાબર, 3 પંચા 15 ને 16, 1 3 એકા 3 1 4, 462 તમારો જવાબ થઈ જશે. બરાબર, ઓકે. ચાલો આગળ. 1 સેમી વ્યાસવાળા ગોલકનું ઘનફળ. તો ગોલકનું ઘનફળ 4/3, સોરી, હા, 4/3 પાઈ r નો ઘન. હવે વ્યાસ 1 સેમી કીધું છે તો r બરાબર કેટલા થઈ જશે? 1/2. તો 4/3 પાઈ અને અહીંયા 1/2 નું શું થઈ જશે? ઘન. તો 4/3 પાઈ 1/2 નો ઘન એટલે કેટલા થઈ ગયા? 1/8 થઈ ગયા. બરાબર, 4 દુ 8. ઓકે, 2 3 6 એટલે 1/6 પાઈ થઈ જશે. તમારો જવાબ આવશે ઓપ્શન બી. આગળ વધીએ મિત્રો. બે સમાન ઊંચાઈના શંકુઓની પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? ઊંચાઈ સરખી છે અને ઘનફળનો ગુણોત્તર માંગ્યો છે. બરાબર, તો ઊંચાઈ બંનેની આ તો મિત્રો ઓલરેડી આગળ કર્યું છે આઈ થિંક આપણે, છતાંય જોઈ લઈએ. ઓકે, શું કરવાનું છે કે ભાઈ પહેલા શંકુનું વોલ્યુમ 1, બીજાનો વોલ્યુમ 2. ઓકે, ઊંચાઈ બંનેની સરખી એટલે બંનેમાં h જ રાખીએ અથવા તો h1 અથવા તો જે રાખવું એ રાખી શકે. બરાબર, પહેલાની ત્રિજ્યા ખાલી લઉં r1² અને ત્રિજ્યાનો ગુણોત્તર r1 r2 આપેલો છે. r1² h1, બીજાની પાઈ r2² h2. તો ચલો, પાઈ ઉડી ગયા, h1 બંને સમાન હતા એટલે ઉડી ગયા. તો તમારો જવાબ 2/3. r1 r2 નું સ્ક્વેર છે તો સ્ક્વેર કરો તો 2 નો વર્ગ 4 નો, 3 નો વર્ગ 9. તો 4/9 આપણો જવાબ આવશે. આગળ વધીએ. ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવા માટે ખાલી જગ્યા સૂત્ર વપરાય. નળાકારની કુલ સપાટીનું સૂત્ર શું છે મિત્રો? 2πr કૌંસમાં h વત્તા r. ઓકે, આ નળાકારનું કુલ પૃષ્ઠફળ છે. બરાબર, હવે શું કહે છે? ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ ધરાવતા. તો આપણે આગળ ગણી લીધું તો મિત્રો, છતાંય જોઈ લઈએ. તો અહીંયા કેટલા આવશે? r. બંને સરખા છે. અમે અહીંયા r ના ફોર્મેટમાં વધારે જવાબ આપેલા છે. તો 2πr વત્તા કેટલા થઈ ગયા? 2r. બરાબર, 2r થઈ ગયા. તો 2r 2 2 4 πr². તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 4πr². ઓકે, આગળ વધીએ. જેની ધાર a હોય એવા એક સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવામાં આવે તો નળાકારનું ઘનફળ કેટલું થાય? તો મિત્રો આ થોડું ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, મજા આવશે. ચલો, સોરી માફ કરજો, સમઘન દોરવાનો છે. તો ચલો, હું એક સમઘન દોરું છું આ રીતે. બરાબર, એટલે આપણે સામેથી જોઉં છું તો કે આપણને એક આ રીતે લાગશે. બરાબર, હવે આમાંથી મારે એક નળાકાર સામેથી જોઉં મને આ રીતનું લાગશે. હવે આમાંથી આપણે એક નળાકાર કાઢવાનું છે. તો નળાકાર આ બાજુ ને આ બાજુ ટચ કરશે એટલે શું કહે છે? મહત્તમ નળાકાર કાઢવાનું છે. આપણે મહત્તમ તો બંને બાજુ ટચ કરાવશું, આ રીતનો નળાકાર નીકળશે. બરાબર, પણ જુઓ તમે અહીંયા તો પ્રોપર આકૃતિ જોશો ને તો આ રીતની હશે.
આ રીતનો નળાકાર દેખાશે તમને, અહીંયાથી ટચ થતો, બરાબર. તો અહીંયા જે આ ખૂણામાં આ ખૂણાવાળી સ્પેસ કરીને બધી નીકળી જશે, અહીંયા અહીંયા અહીંયા, બરાબર. તો બાકી રહેતા પદાર્થનું પૂછે તો એ આપણને આવડવું જોઈએ, અને અહીંયા ખાલી નળાકારનું ઘનફળ પૂછ્યું છે, તો આપણે નળાકારનું ઘનફળ પહેલા શોધી લઈએ. ઓકે, જો આની ધારની લંબાઈ કેટલી છે? એ. બધી બાજુ એ થવાની, તો આની નળાકારની ઊંચાઈ કેટલી થવાની? એ થવાની. અને નળાકારનો વ્યાસ તો જુઓ, નળાકાર માટે ઊંચાઈ h બરાબર a અને ત્રિજ્યા r બરાબર, તો આ વ્યાસ મળશે આપણને, આ a મળશે, એ શું મળશે? વ્યાસ મળશે, બરાબર. તો a ભાગ્યા 2 થઈ જશે, આ આપણને શું મળશે? વ્યાસ, એટલે ત્રિજ્યા a ભાગ્યા 2 થઈ જશે. ઓકે, હવે નળાકારનું ઘનફળ, તો નળાકારના ઘનફળનું સૂત્ર મૂકીએ. નળાકારનું ઘનફળ તો શું થઈ જશે મિત્રો? પાઈ આર સ્ક્વેર એચ. તો પાઈ આર ની જગ્યાએ શું મૂકી શકું? a ભાગ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા એચ કેટલો છે? એ. તો પાઈ a સ્ક્વેર ભાગ્યા 2 નો વર્ગ 4 થઈ જશે, માફ કરજો, ગુણ્યા a. તો શું થઈ જશે મિત્રો? બરાબર. તો અહીંયા જુઓ 4 થઈ ગયા, એટલે પાઈ a ની 3 ઘાત ભાગ્યા 4. તો પાઈ a ની 3 ઘાત ભાગ્યા 4. ઓકે, આપણને હાલ પૂરતું પ્રશ્ન પૂછ્યો છે એ. પણ આમાંથી એવું તમને પ્રશ્ન પૂછે કે જેની ધાર a હોય અને તેવા એક સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવામાં આવે તો બાકી રહેતા ભાગનું ઘનફળ શોધો. બાકી રહેતા ભાગ એટલે મેં તમને કીધું કે આ રીતે કોતરી લેવામાં આવે તો જે સાઈડનો ભાગ રહેશે, બરાબર, આ બધો ભાગ એ બાકી જ રહેશે. તો તમારે શું કરવું પડે એના માટે? સમઘનનું ઘનફળ માઇનસ નળાકારનું ઘનફળ, બરાબર. ઓકે, તો સમઘનનું ઘનફળ શું થઈ જશે? a નો ઘન માઇનસ પાઈ a નો ઘન ભાગ્યા 4. આમ મૂકવું પડશે, બરાબર. તો આની અંદર તમારે કિંમત મૂકીને જવાબ લાવવાનો રહેશે, પણ એ લેવલ થોડું હાઈ થઈ જાય છે. અને જો બાય ચાન્સ પૂછાય છે તો આપણને આ વસ્તુ આવડવી જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ. 12 મીટર ઊંચા અને 13 મીટરની તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર. તો જુઓ અહીંયા શું કહે છે તમને? વર્તુળાકાર પાયો કીધું છે, આ વખતે ગોલક પાયો નથી કીધું. ઊંચાઈ કેટલી છે? 12 મીટર. તિર્યક ઊંચાઈ કેટલી છે? 13 મીટર. તમને ત્રિજ્યા આપી નથી, તો જો તમે થોડી મગજ દોરાવશો, ભાઈ આપણને પાયથાગોરસ ત્રિપુટી ખબર છે, તો ત્રિજ્યા કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. કેટલી મળી ગઈ? 5. તો r બરાબર 5 મળે. હવે પાયાનું ક્ષેત્રફળ, વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ, તો વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. તો પાઈ કોન્સમાં 5 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 પાઈ જવાબ થઈ જાય આપણો, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 25 પાઈ. આગળ વધીએ. એક ખુલ્લા સમઘનનું કુલ પૃષ્ઠફળ 45 સેમી ઘન છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા થાય, બરાબર. ખુલ્લું સમઘન એટલે મિત્રો અહીંયા તમારે કેટલું લેવાનું? બરાબર, અહીંયા તમને ખુલ્લું સમઘન એટલે ઉપરથી જ ખુલ્લું હશે, બરાબર, કારણ કે અહીંયા 45 જવાબ છે એટલા માટે 5 ના ગુણાંકમાં છે, એટલે ઉપરનો ભાગ ખુલ્લો છે. ઓકે, તો ઉપરનો ભાગ ખુલ્લો હોય તો જુઓ 4 દિવાલનું તો 4a સ્ક્વેર થતું હતું, નીચેની એક દિવાલનું a સ્ક્વેર થશે, એટલે 5a સ્ક્વેર થશે ઉપરથી ખુલ્લો હોય તો, બરાબર. તો એક ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ આપણા હિસાબે કેટલું થાય? 5a સ્ક્વેર. એમના હિસાબે કેટલું છે? 45. તો a સ્ક્વેર બરાબર 45 ભાગ્યા 5 કર્યું એટલે 9 મળશે. તો a બરાબર 3. તો બાજુની લંબાઈ તમને કેટલા સેમી મળશે? 3 સેમી, બરાબર. આમ તો એવું લખેલું હશે રકમમાં કે ઉપરથી ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ, બરાબર. અથવા તો જો બીજી રીતે લખવું હોય તો ઉપર અને નીચે બંને ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ, અથવા તો નીચેથી બંને ઉપરથી ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ. ઓકે, સમાન ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર 25:16 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? ઓકે, તો જુઓ મિત્રો, સીધું મૂકી દેવાનું. r1 h ત્રિજ્યાઓ અલગ અલગ છે, બરાબર. પાઈ આર સ્ક્વેર h નળાકારનું ઘનફળ, પાઈ આર સ્ક્વેર h નળાકારનું ઘનફળ, બરાબર. ઓલરેડી આગળ ગણી લીધા છે. આનો v1 લઈ લઈએ, આનો v2 લઈ લઈએ, બરાબર. h બંનેનું સરખું છે એટલે h1 h2 લેશો તો એ ઉડી જ જશે, બરાબર. તો r1 અને r2 હવે સમાન ઊંચાઈ છે એટલે શું થશે? h1 બરાબર h2. બંનેના ઘનફળના સૂત્રો મૂકી દીધા, તો h1 h2 ઉડી ગયા, સરખા સરખા પાઈ પાઈ. તો આવું શું રહ્યું? r1 એટલે કે 25 ભાગ્યા
16 નો શું કરવાનો વર્ગ, 25 નો વર્ગ 625 અને આનો 16 નો 256, તો 625/256 આપણો જવાબ થશે. બંધ નળાકારના પાયાના પરિઘને ખાલી જગ્યા વડે ગુણવાથી સંપૂર્ણ પૃષ્ઠફળ મળે છે. બરાબર, બંધ નળાકાર માટે છે. પાયાના પરિઘને, જો પાયાના પરિઘને તમે h વડે ગુણો ને મિત્રો, સમજજો, h વડે ગુણો તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે. જો આ પાયો છે, એનો પરિઘ કેટલો થાય 2πr. હવે તમે આ રીતે એક બંગડી હોય તો બંગડીનો પરિઘ 2πr થાય. આવું તમે એના ઉપર આ રીતે મૂકો, બંગડીઓ પર બંગડીઓ મૂકો તો નળાકાર બનશે. અને અહીંયા નળાકારની ત્યાં આગળ તમને કઈ સપાટી મળશે? વક્ર સપાટી. તો તમે એને h વડે ગુણી નાખો છો તો તમને શું મળશે? એ ગુણવાથી નળાકારની વક્ર સપાટી મળશે. પણ અહીંયા તો શું પૂછ્યું છે? સંપૂર્ણ પૃષ્ઠફળ. તો અહીંયા આપણે કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ મિત્રો, તો 2πr h વત્તા r છે. તો આ થઈ ગયો આપણો નળાકારનો પરિઘ. જુઓ તો આપણે કોના વડે ગુણવાનું? h વત્તા r વડે ગુણવું પડે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, સીધો ઓપ્શન ઉપરથી જવાબ. આ વક્ર સપાટીનું સૂત્ર કેવી રીતે આવ્યું મેં તમને સમજાવ્યું. જો અહીંયા વક્ર સપાટી પૂછ્યું હોત તો ખાલી h વડે ગુણવાનું હોત. કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકી દો. તો શું છે? 2πr કૌંસમાં h પ્લસ r. તો h પ્લસ r વડે આપણે ગુણવું પડશે. બરાબર, આગળ વધીએ. જો લંબઘનની 3 પાસેની બાજુઓના ક્ષેત્રફળ x y z હોય તો લંબઘનનું ઘનફળ. તો મિત્રો આ સૂત્ર આપણે આગળ ઓલરેડી તારવ્યું છે. l ગુણ્યા b ગુણ્યા h બરાબર શું થતું હતું? x ગુણ્યા y ગુણ્યા z બરાબર વર્ગમૂળમાં. ઓકે, અહીંયા જે આપણે આગળ માપ આપેલું હતું 12, 15, 20 એવું માપ આપેલું હતું તેમાં આપણે શોધી દીધું ઘનફળ. ઓકે, તો આ સૂત્ર ખાસ યાદ રાખજો કે આ x y z શું છે મિત્રો? પાસેની સપાટીઓના ક્ષેત્રફળ છે. બરાબર, જો આવું હોય તો તમારું જવાબ વર્ગમૂળમાં x y z થશે. આગળ વધીએ. જો ગોલકનું ઘનફળ π/6 સેમી ઘન હોય તો તેનો વ્યાસ કેટલો થાય? તો જો ઘનફળનું સૂત્ર મૂકી દઈએ 4/3 πr નો ઘન. ઓકે, હવે મિત્રો આપણને ખબર છે ગોલકનું ઘનફળ. બરાબર, ગોલકના ઘનફળનું સૂત્ર કેટલું થાય? 4/3 πr નો ઘન. આ આપણા હિસાબે, એમના હિસાબે કેટલું છે? π/6. તો ભગવાનનું નામ લઈને પાઈ ઉડાડી દો. બરાબર, હવે r નો ઘન બરાબર કેટલા થઈ જશે? અહીંયા જોજો 3 ઉપર જતા રહેશે અને 4 ગુણ્યા 6. તો આ નીચે આવી ગયા કે 3 દુ 6 થઈ ગયા. તો r નો ઘન બરાબર 1/8. તો r બરાબર ઘનમૂળમાં 1/8. તો r બરાબર 1 નું ઘનમૂળ 1 અને 8 નું 2. તો ત્રિજ્યા કેટલી મળી? 1/2. તો ત્રિજ્યા બરાબર 1/2. તો આપણો વ્યાસ કેટલો થઈ જશે? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા થાય. બરાબર, તો 2 ગુણ્યા 1/2. તો જવાબ કેટલો આવશે? 1 આવશે. 2 2 ઉડી જશે એટલે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 1. આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા 4 એકમ ને ઊંચાઈ 3 એકમ છે તો તેની વક્ર સપાટી અને પાયાની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો જુઓ, શંકુ માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો તો તમારે એલ ની જરૂર પડે. મતલબ શંકુનું ક્ષેત્રફળ શોધવું તો તમારે એલ ની જરૂર તો પડશે. અહીંયા ઊંચાઈ 3 આપી દીધી છે અને ત્રિજ્યા 4 આપી છે. બરાબર, આર એચ. તો હવે તમને ખબર છે એલ કેટલું મળશે? ત્રિપુટી પ્રમાણે 3, 4 અને 5 ની ત્રિપુટી છે તો ત્રાંસી ઊંચાઈ 5 મળી. ઓકે, હવે શું કહે છે? વક્ર સપાટી. વક્ર સપાટી અને પાછી કઈ કહે છે? પાયાની સપાટી. પાયો એટલે કે વર્તુળાકાર સપાટી અને પાયાની સપાટી. ઓકે, તો ચલો, વક્ર સપાટીનું સૂત્ર શું હતું મિત્રો? વક્ર સપાટીનું સૂત્ર હતું πr/l. પાયાની સપાટી હતી πr². ઓકે, તો તમે શું લખી શકો? πr/l ભાગ્યા πr². પાઈ ઉડી ગયા. બરાબર, એક r ઉડી ગયા તો l ભાગ્યા r આયા. l તમને મળ્યો છે 5 અને r તમને આપેલો છે 4. ઓકે, તો તમારો જવાબ થઈ જશે 5/4. ઓપ્શન બી 5/4. આગળ વધીએ. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનું ગુણોત્તર 1/3 હોય, આથી તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો જુઓ મિત્રો, ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે, ઘનફળનો આપેલો નથી. ઘનફળનો શોધવાનો છે, ત્રિજ્યા પણ નથી આપી. તો r1 r2 આ ત્રિજ્યાનો ગુણોત્તર મળ્યો તમારે. હવે તમારે ઘનફળ કે ક્ષેત્રફળ શોધવા તો ત્રિજ્યાનો તો પહેલા શોધવો જ પડશે. ક્ષેત્રફળનો કેટલો આપેલો છે? r1 ભાગ્યા r2 નો વર્ગ આટલું થાય. બરાબર, અને ઘનફળનો કેટલો થાય? r1 ભાગ્યા r3 નો ઘન થાય. ઓકે, તો ચલો હવે અહીંયા આપણે લખી દઈએ કે r1 ભાગ્યા r2 કેટલો આપેલું છે? 1/3 નો વર્ગ.
સોરી 1/3 આપેલો છે ક્ષેત્રફળનો ગુણોત્તર. તો માટે તમે શું લખી શકો r1 ભાગ્યા r2 નો વર્ગ બરાબર 1/3. આ બાજુથી વર્ગ ઘટે તો આ બાજુ શું લાગે વર્ગમૂળ લાગે બરાબર. તો વર્ગ ઘટે તો વર્ગમૂળ લાગે તો 1નું વર્ગમૂળ 1નું વર્ગમૂળમાં 3નું 3. તો તમને આ કેટલો મળ્યો સોરી 3નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 તો 1/વર્ગમૂળમાં 3 મળ્યો. હવે આનો ઘન કરવાનો છે. હવે સીધું અહીંયા આવવું હોય તો શું કરવું પડે આનું ઘન કરવું પડે. તો 1/વર્ગમૂળમાં 3નું ઘન કરો તમારે આની કિંમત શોધવી છે. તો 1નો ઘન 1 અને વર્ગમૂળમાં 3નો કેટલો થાય મિત્રો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો આ તો 3 થઈ જશે વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 એટલે તમારો જવાબ થશે 3 વર્ગમૂળમાં 3. તો આપણો જવાબ આવશે 1/3 વર્ગમૂળમાં 3. ઓકે આવું કોઈ પણ આપેલું હોય તો પહેલા એના ઉપરથી ત્રિજ્યાનું શોધી લેવાનું ત્રિજ્યા ઉપરથી ફરીથી પાછું એના ઉપર જતું રહેવાનું બરાબર. ચલો આગળ વધીએ. આ તો હમણાં જ જોયું મિત્રો આપણે શાયદ આ રહ્યો ગોલકનું ઘનફળ π/6 હોય તો વ્યાસ શોધો તો વ્યાસ આપણને કેટલો મળ્યો હતો મિત્રો 1 મળ્યો હતો. કેટલો મળ્યો હતો એની અંદર 1 મળ્યો હતો બરાબર. તો આપણો જવાબ અહીંયા થઈ જશે 1. આગળ ગણિત છે એક્ઝામ્પલ. આગળ વધીએ. શંકુની તિર્યક ઊંચાઈ L ઊંચાઈ h અને ત્રિજ્યા r હોય તો આ તો ખબર છે L નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. 1 ઘન મીટર બરાબર કેટલા ઘન સેમી થાય તો મિત્રો આપણે જોયું હતું કે 1 મીટર ઘન બરાબર કેટલા થતા હતા 10 લાખ સેમી ઘન થતા હતા. આવું ઘન મીટર બરાબર મીટર ઘન હોય અને ઘન સેમી બરાબર સેમી ઘન હોય તો 1 2 3 4 5 અને 6 તો 10 ની કેટલી ઘાત 6 ઘાત. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 10 ની 6 ઘાત. 2 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ વાળા શંકુનું ઘનફળ. ઓકે તો ચલો r બરાબર 2 h બરાબર 6 તો શંકુનું ઘનફળ શું થાય πr²h બરાબર. તો પાઈ r કેટલો છે 2 નો વર્ગ અને h કેટલો છે 6 2 નો વર્ગ 4 થશે 4 6 24. એક જ મિનિટ મિત્રો 2 નો વર્ગ 4 થશે બરાબર અને h 6 આપેલું છે તમને તો 2 નો વર્ગ 4 અને 6 4 24 તો 24 પાઈ થવો જોઈએ. અહીંયા 24 ઓપ્શનમાં નથી 14 આપેલો છે તો અહીંયા આપણે 24 કરીશું બરાબર. માફ કરજો મિત્રો અહીંયા નળાકારનું નથી શંકુનું છે બરાબર. કોનું છે શંકુનું. તો અહીંયા આપણે એક વસ્તુ એડ કરવાનું રહી ગયું. ચાનો ઓર્ડર આપ્યો છે પણ હજુ સુધી આવી નથી. તો 8 તરી 24 તો કેટલો જવાબ થઈ જશે 8 પાઈ બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 8 પાઈ. આગળ વધીએ. ગોલકની ત્રિજ્યા 3 સેમી છે તો તેની સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય તો ત્રિજ્યા ગોલકની સપાટી છે તો 4 પાઈ r² થઈ જશે. r બરાબર તમને કેટલા આપ્યા છે 3. હવે ગોલકની સપાટી કહો વક્ર સપાટી કહો બધી એક જ થઈ જવાનું છે બરાબર. સૂત્ર છે તો 4 ગુણ્યા પાઈની જગ્યાએ પાઈ અને આની જગ્યાએ 3 નો વર્ગ તો 3 તરી 9 9 4 36 પાઈ થઈ જશે આપણો જવાબ. ઓકે મિત્રો આ તો મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન છે અને જવા દઈએ. એક શંકુની ઊંચાઈ 21 અને પાયાની ત્રિજ્યા 10 હોય તો તેનું શંકુનું ઘનફળ કેટલું થાય બરાબર. તો શંકુનું ઘનફળનું સૂત્ર મૂકી દો મિત્રો h બરાબર 21 અને r બરાબર કેટલો છે 10. ઓકે h બરાબર 21 ને r બરાબર 10 તો શંકુનું ઘનફળ શું થઈ જશે πr²h બરાબર. પાઈની કિંમત અહીંયા જોઈએ છે મૂકી દઈએ ચલો 22/7 r કેટલો આપેલો છે 21 ગુણ્યા 21 અને h કેટલો આપેલો છે 10 તો 7 3 21 બરાબર. અહીંયા મિત્રો ફરીથી આપણે ભાગ્યા 3 લખવાના ભૂલી ગયા છીએ 1/3 πr² બરાબર. 3 3 ઉડી જશે. ઓકે તો 22 ગુણ્યા 21 ગુણ્યા 10 22 ગુણ્યા 21 ગુણ્યા 10 તો ચલો 22 ગુણ્યા 21 કરી દઈએ તો 21 ગુણ્યા 22 કરવા હોય તો 420 ને 42 ઓકે પાઈ 21 210 પાઈ 220 પાઈ. માફ કરજો મિત્રો મેં અહીંયા h અને એક r બંને અલગ અલગ લઈ લીધા છે ફરીથી અહીંયાથી રિમૂવ કરવું પડશે. ચલો શંકુની ઊંચાઈ તમારી h છે અને ત્રિજ્યા r છે. ઓકે ચલો હવે બધા થોડા જ એક્ઝામ્પલ છે એટલે હવે ડિસ્ટર્બ વચમાં બ્રેક નથી લેવી. તો જુઓ
અહીંયા શંકુની ઊંચાઈ તો શંકુનું ઘનફળ શું થઈ જશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો 1/3 પાઈની કિંમત 22/7 આર 10 × 10. ઓકે, તો જુઓ અને ગુણ્યા 21 ઊંચાઈ એચ છે ને એટલા માટે. તો 7 3 21, 3 3 ઉડી ગયા, 22 × 100 10 એટલે 2200 થઈ જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 2200 છે. સિમ્પલ આટલું, કિંમત આગળ પાછળ મૂકવામાં થોડું હેરાનગતિ થઈ. એક નળાકારનું ઘનફળ 550 સેમી ઘન છે. જો તેની ત્રિજ્યા 5 સેમી હોય તો તેની ઊંચાઈ કેટલી થાય? ઓકે, તો ચલો નળાકારનું ઘનફળ આપી દીધું છે પાઈ આર સ્ક્વેર એચ બરાબર 550. ત્રિજ્યા 5 આપી દીધી છે, આર બરાબર 5, તો એચ શોધવાનો છે. બરાબર, તો ચલો 22/7 ગુણ્યા આર ની કિંમત મૂકી દઈએ 5 × 5 બરાબર, અને અહીંયા આવી જશે ગુણ્યા એચ બરાબર 550. ઓકે, તો ચલો અહીંયા શું થઈ જશે મિત્રો? 5 5 25 થઈ જશે. બરાબર, તો એચ બરાબર 550 × 7 ભાગ્યા 22 ગુણ્યા 5 5 કેટલા થઈ જશે? 25. બરાબર, તો અહીંયા જોઈ શકો તમે, ઉડાડવું છે એટલે હું પેનનો કલર ચેન્જ કરી લઉં. 11 5 55 એટલે 50 વધે, અને 11 2 22. 25 2 50 ને 2 2 ઉડી ગયા, તો એચ બરાબર કેટલા બચ્યા? 7. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન ડી 7. આગળ વધીએ. બે સમાન ઊંચાઈના શંકુને પાયાની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3/5 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. તો આ પણ મિત્રો બહુ વખત ગણી લીધું આપણે. ચલો વોલ્યુમ 1 લઈ લઈએ, વોલ્યુમ 2 લઈ લઈએ. મિત્રો જો આગળ બાય ચાન્સ મેં શંકુમાં ભૂલથી નળાકારનું લઈ લીધું હશે ગુણોત્તરમાં, તો જવાબ તો ઓકે જ આવ્યો હશે, કારણ કે 1/3 પાઈ તો ઉડી જ જવાના છે. એટલે એ બહુ તમે એટલું બધું જજ ના કરતા, એને 1/3 જ સમજી લેજો, કારણ કે મારી સિચ્યુએશન અત્યારે તમે સમજી શકતા હશો. ઓકે, તો 1/3 પાઈ R1 સ્ક્વેર એચ. ઓકે, અને 1/3 પાઈ R2 સ્ક્વેર એચ. 2 અને 1 કરી દઈએ, સમાન ઊંચાઈ કીધી છે, તો H1 બરાબર H2 આવશે. મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલ સૌથી વધારે રિપીટ થયા છે આપણો, એટલે આ આપણને આવડવા જ જોઈએ. R1 ભાગ્યા R2, તો જો 1/3 પાઈ ઉડી ગયું. અહીંયા R1 ભાગ્યા R2 નો સ્ક્વેર થશે, કારણ કે H1 અને H2 સમાન હતું એટલે એ પણ ઉડી ગયું. તો 3/5 નો વર્ગ. તો 3 કરી 9 ને 5 5 25. તો આપણો જવાબ થઈ જશે 9/25. આગળ વધીએ. ગોલકની ત્રિજ્યા 3 સેમી હોય તો સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આ પણ મિત્રો આઈ થિંક રિપીટ થઈ ગયો છે. બરાબર, આમાં જવાબ આપણો 36 પાઈ આવે છે. ઓકે, આગળ જોઈએ. નળાકારની ત્રિજ્યા 5 સેમીની ઊંચાઈ 7 સેમી છે, તો કુલ પૃષ્ઠ પર ખાલી જગ્યા સેમી ઘન થાય. ઓકે, તો જુઓ અહીંયા તમને નળાકારની ત્રિજ્યા કેટલી આપી દીધી છે? R બરાબર 5, ઊંચાઈ H બરાબર 7. બરાબર, નળાકારનું પૃષ્ઠફળ. બરાબર, તો નળાકારનું કુલ પૃષ્ઠફળ કુલ છે. બરાબર, તો કુલ પૃષ્ઠફળ શું આવશે? 2 પાઈ R કૌંસમાં H પ્લસ R. તો 2 ગુણ્યા પાઈની જગ્યાએ પાઈ જ રાખીશું, ગુણ્યા R તમને કેટલો આપેલો છે? 5. H 5 ગુણ્યા 5 પ્લસ H 7 છે, તો 7 પ્લસ 5 એટલે 12 થઈ જશે, અને 2 5 10 એટલે 120 પાઈ. આ પણ આઈ થિંક રિપીટેડ ક્વેશ્ચન જ છે. બરાબર, આગળ વધીએ. મોસ્ટલી રિપીટેડ જ આવશે મિત્રો, 3-4 ક્વેશ્ચન જ બાકી છે, છતાં કોઈ નવો હોય તો જોઈ લઈએ છીએ. એક ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સમાન હોય તો ગોળાની ત્રિજ્યા આ પણ ગણાઈ ગયું છે. R બરાબર 3 મળતું હતું, છતાં એક વખત રિવાઇન્ડ કરી લઈએ, શું વાંધો છે? તો ગોળાનું ઘનફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાનું ઘનફળ કેટલું હતું મિત્રો? 4/3 પાઈ R નો ઘન, અને આ 4 પાઈ R સ્ક્વેર. તો 4 4 બંને બાજુથી ઉડી ગયા, પાઈ પાઈ ઉડી ગયા. અહીંયાથી R સ્ક્વેર ઉડશે એટલે અહીંયા ખાલી એક R વધશે. બરાબર, તો અહીંયા R/3 બરાબર બધું ઉડી ગયું, તો 1. તો R બરાબર કેટલા મળ્યા? 3. ઓકે, જો વ્યાસ પૂછે તો 6 આવી જશે. ચલો આગળ વધીએ. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 છે, અને ઊંચાઈનો ગુણોત્તર 5/3 હોય તો ઘનફળનો ગુણોત્તર શોધો. તો મિત્રો આ પણ આઈ થિંક આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું છે. બરાબર, આનો જવાબ આવતો હતો 20/27 શાયદ. ઓકે, કેવી રીતે? તો જુઓ, ત્રિજ્યા જ્યારે નળાકારની વાત કરો છો ત્યારે
પાઈ R1 સ્ક્વેર H1 અને પાઈ R2 સ્ક્વેર H2 બરાબર. તો આ R1 જેમ R2, આ H1 જેમ H2 3 છે બરાબર. તો ચલો પાઈ પાઈ ઉડી ગયા. અહીંયા તમે R1 ભાગ્યા R2 નો સ્ક્વેર અને H1 ભાગ્યા H2. ચલો R1 તમારો કેટલો છે 2/3 ગુણોત્તર R1 R2 નો, H1 નો 5/3. ઓકે, તો જુઓ આનો વર્ગ કરવાનો છે તો 2 નો વર્ગ 4 અને 9 ગુણ્યા 5 અને 3, તો 5 4 20/27. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 20/27. આગળ વધીએ. શંકુ માટે ત્રિજ્યા R અને વક્ર ઊંચાઈ L હોય તેવા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ શંકુના પાયાના ક્ષેત્રફળ કરતા કેવું હોય? વધારે હોય બરાબર. જો મિત્રો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? પાઈ R L, અને આનું ક્ષેત્રફળ શું થાય? આ વક્ર સપાટી, અને પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? પાઈ R નો વર્ગ, એટલે R નો વર્ગ એટલે પાઈ R ગુણ્યા R, આ રીતે લખી શકું. હવે જો પાઈ આર તો બંનેમાં છે. હવે મગજમારી L ની અને R ની છે. L અને R માં કોણ મોટો હોય? તો આપણને ખબર છે L કર્ણ છે, તો કર્ણ બાકીની બે બાજુ કરતા હંમેશા મોટો હોય. એટલે L મોટો હોય તો આનો ગુણાકાર ઓટોમેટિક મોટો થઈ જશે. એટલે કયું નિશાન આવશે? ગ્રેટર ધેન નું બરાબર. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ પાયાના ક્ષેત્રફળ કરતા કેવું હોય? મોટું. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. ચલો મિત્રો, એક ગોલકનું ઘન પર પાઈ ભાગ્યા 6 સેમી ઘન હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર થાય બરાબર. તો આપણે આ દાખલો ઓલરેડી ગણી ચૂક્યા છીએ બરાબર. અહીંયા આપણો જવાબ આવતો હતો 1 સેમી ત્રિજ્યા બરાબર. પણ અહીંયા તમારી જોડે મીટરમાં માગી છે, તો મીટરમાં લઈ જવી હોય તો શું થઈ જશે? 1/100 સેમી એટલે 0.01 મીટર બરાબર. હાથમાંથી માઇક પણ પડી જાય છે. ઓકે, તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી 0.01 મીટર. આ ઓલરેડી આગળ ગણી ચૂક્યા છીએ. ચલો ફરીથી એક વખત બોનસમાં ગણી લઈએ. તો જો શું થશે? 4/3 પાઈ R નો ઘન, ગોલકનું ઘન પર, અને પાઈ ભાગ્યા 6. તો શું થશે? અહીંયા પાઈ પાઈ ઉડી ગયા. R નો ઘન બરાબર કેટલા થઈ જશે મિત્રો? 3/4 ગુણ્યા 6. તો 3 દુ, એક જ સેકન્ડ મિત્રો, 3 દુ 6 અને 4 નીચે આવશે બરાબર. હા, એટલે 8 થઈ જશે બરાબર. તો R નો ઘન બરાબર 1/8. એટલે R નો ઘન બરાબર કેટલો મળશે મિત્રો? 1 R બરાબર તમને મળશે 1/2. જો મિત્રો આગળ આપણી જોડે જે માંગ્યું હતું એમાં વ્યાસ હતો, અને વ્યાસ આપણે ત્રિજ્યાનો બમણો કરી અને લખી દેતા હતા બરાબર. પણ અહીંયા શું લોચો છે તમારો? તમારી જોડે શું માંગ્યું છે? ત્રિજ્યા માંગી છે, ને પણ શામાં માંગી છે? મીટરમાં. તો પછી અહીંયા થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. કેવી રીતે? તો તમને R બરાબર 1/2 એટલે 0.5 મીટર, 0.5 1/2 એટલે 0.5 સેમી થશે. હવે મીટરમાં ફેરવવું હોય તો R બરાબર 0.5/100 મીટર કરવા પડે. એટલે શું થાય? 0.0005 મીટર. આ રીતનો જવાબ થશે. અહીંયા જે ઓપ્શનમાં આપેલો નથી. ઓકે, એટલે મેં તમને અહીંયા જે આગળ કીધું ને મિત્રો, એ તમે ફરગેટ કરી દો. આ વસ્તુ તમે છોડી દો બરાબર. અહીંયા તમારી જોડે પેલા આપણો વ્યાસ માંગેલો હતો એટલે મારા ધ્યાનમાં હતું કે ત્રિજ્યા હશે એટલે આપણે 1 લીધો અને એ રીતે ગણ્યું બરાબર. હવે અહીંયા તમને જુઓ, આના જોડે સરખાવ્યું તમે એટલે તમને R બરાબર 1/2 મળ્યું, 0.5 મળ્યું. તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 0.00 મીટરમાં ફેરવ્યા પછી આ થઈ જશે. એટલે અહીંયા ઓપ્શન આપેલો નથી, આપણે નવો ઓપ્શન બનાવી દઈએ ઈ 0.005 બરાબર. તો આ આપણો સાચો જવાબ થશે. તો બસ મિત્રો, આ લેક્ચરમાં આટલા સુધી જ. અહીંયા આપણે પૃષ્ઠફળ અને ઘનફળને પૂર્ણ જાહેર કરીએ છીએ. ધોરણ 9 અને 10 નું કમ્બાઈન કરશો એટલે આમાંથી પૂછાશે તો ડેમ શ્યોર તમને કોઈ એવો નહીં હોય કે જે તમને આવડશે નહીં. તમે ઇઝીલી દરેકે દરેક ક્વેશ્ચન કરી શકશો. ડોન્ટ વરી બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો. બધા પ્રશ્નો કર્યા હશે તો તમને કોઈ તકલીફ પડશે નહીં. જે મિત્રો હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો બરાબર. ત્યારે તમે ટેસ્ટ સિરીઝ, અત્યારે આપણે મોક ટેસ્ટ ચાલુ કર્યા છે તો 100% તમે મોક ટેસ્ટ આપજો. હાલ મિત્રો સન્ડે સુધી એની અંદર તમારા ધોરણ 9 નો સિલેબસ રહેશે. પછી મંડેથી આપણે ધોરણ 10 ની અંદર ઇન્ક્લુડ કરીશું, કારણ કે ત્યાં સુધી આપણો ગણિતનો સિલેબસ પતી જશે. વિજ્ઞાનમાં પણ હું મેક્સિમમ ટ્રાય કરું છું કે મેક્સિમમ ચેપ્ટર કવર કરી શકું બરાબર. ઓકે, તો ચલો બસ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.